ચાલો હવે આપણે લાસ્ટમાં એડજસ્ટમેન્ટનું ડિસ્કશન કર્યું હતું. આપણે સબસ્ક્રિપ્શન ક્યાં લખવામાં આવશે? સબસ્ક્રિપ્શન એક રિસિપ્ટ પેમેન્ટમાં અને એક ઇન્કમ. બે બનાવવાનું કીધું, બેમાં અસર આપવાની. એક બનાવવાનું કીધું હોય તો એકમાં અસર આપવાની. મતલબ રિસિપ્ટ પેમેન્ટ જ બનાવવાનું કીધું તો ક્યાં લખી દેવાનું? રિસિપ્ટ પેમેન્ટમાં ડેબિટ. અથવા કીધું ઇન્કમ એક્સપેન્સ બી બનાવો તો ઇન્કમ એક્સપેન્સમાં ક્યાં લખવાનું? ક્રેડિટ. બે કીધું તો બેમાં બનાવી દેવાનું. ડોનેશન ક્યાં લખાશે? રિસિપિયન્ટ પેમેન્ટમાં ડેબિટ. એ તો આવશે. જમા કરવાના ઓપ્શન છે. જો જનરલ ડોનેશન હોય, નાની રકમ હોય તો ક્યાં લખો? ઇન્કમ એક્સ. જો તમે એને ધારી લો મોટી રકમ છે તો કેપિટલ ફંડમાં પ્લસ. સ્પેશિયલ ડોનેશન રિસિપ્ટ પેમેન્ટમાં તો ડેબિટ થશે. ક્રેડિટ કરવાના અહીંયા બી બે ઓપ્શન છે. જેમ કે સમજવા માટે રેવન્યુ નેચર છે કે ભાઈ મોટા ભાગે દાખલામાં કેપિટલ નેચર આપ્યું છે. કયું નેચર? કેપિટલ. કેપિટલ નેચરનું આપે તો ક્યાં લખાય? બેલેન્સ શીટમાં લાયબિલિટી. જો રેવન્યુ નેચર હશે ને તો ક્લિયર કટ લખ્યું હશે. રેવન્યુ નેચરનું હોય તો ક્યાં લખાય? ઇન્કમ એક્સપેન્સ. ડેબિટ લખો, ક્રેડિટ લખો. તો જોવાનું જેટલી રકમ મળે એના કરતા ખર્ચો ઓછો હોય તો ઇન્કમ સાઈડ, ક્રેડિટ સાઈડ. ડોનેશન મળ્યું એની કરતા ખર્ચની રકમ વધારે છે તો ડેબિટ સાઈડ. સેમ હોય તો કઈ પ્રોબ્લેમ નથી. એન્ટ્રન્સ ફી, એડમિશન ફી અથવા લાઈફ ટાઈમ મેમ્બરશિપ ફીસ. પહેલા આપણે વાત કરી એન્ટ્રન્સ ફી કે એડમિશન ફી. તો ક્યાં લખી શકો? પહેલા રૂપિયા મળે રિસિપ્ટ પેમેન્ટમાં ડેબિટ. અને બીજો ઓપ્શન છે એટલે કે જમા કરવાનો ઓપ્શન છે લાયબિલિટી સાઈડ. કેપિટલ ફંડમાં શું કરજો? એડ કરજો. એડ પ્લસ કરો. લેગસી સેમ. રિસિપ્ટ પેમેન્ટમાં ડેબિટ સાઈડ. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. કેપિટલ ફંડમાં શું કરજો? એડ. બીકોઝ આપણા રૂપિયા થઈ ગયા, હવે આપણને મજા આવે ત્યાં વાપરશું. લાઈફ ટાઈમ મેમ્બરશિપ ફીસ અગેન રિસિપ્ટ પેમેન્ટમાં ડેબિટ સાઈડ. અને આ રૂપિયા આપણને મળી ગયા, આપણા છે. કેપિટલ ફંડમાં બેલેન્સ શીટમાં શું કરજો? એડ કરી દો. ચલો, ન્યૂઝપેપર અથવા તો મેગેઝિન ને એવું કઈ વેચ્યું તો વેચવાથી પૈસા આવે તો રિસિપ્ટ પેમેન્ટમાં ડેબિટ. અને આપણે ઇન્કમ એક્સપેન્સમાં ક્રેડિટ, કારણ કે આ એસેટ કે લાયબિલિટી નો કહેવાય એટલે. સેલ ઓફ ફિક્સ એસેટ તો આમાં તો ડિપેન્ડ્સ હોય. આ તો આવે જ પૈસા મળે એટલે મિલકત વેચવી, પૈસા મળે. જમા તો પહેલા જમા. બેલેન્સ શીટમાં એક તો માઇનસ કરવાના બાકી હોય વેચવી તો એ માઇનસ કરે. ઓલરેડી માઇનસ થઈ ગયા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. અને મિલકત વેચવાથી પ્રોફિટ લોસ આવ્યો એ ક્યાં જાય? જો પ્રોફિટ લોસ હોય તો એ ક્યાં નહીં. પ્રોફિટ હોય તો ઇન્કમ એક્સપેન્સમાં ક્રેડિટ. લોસ હોય તો ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ સાઈડ. ઓનરિયમ ચૂકવવાનું હોય. શું હોય? ચૂકવવાનું. ચૂકવવી તો આપણા રૂપિયા જાય રિસિપ્ટ પેમેન્ટમાં ક્રેડિટ સાઈડ. ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ સાઈડ. એન્ડોમેન્ટ ફંડ આ પણ મળે તો રિસિપ્ટ પેમેન્ટમાં ડેબિટ છે. અને બેલેન્સ શીટમાં લાયબિલિટી. કેપિટલ ફંડ નથી લખ્યું એનો મતલબ આ માલિકના રૂપિયા નથી, આ જવાબદારી છે. શેની જવાબદારી છે એ સમજીએ. આના માટે મેં કાલે એક ક્વેશ્ચન તમને સોલ્વ કરાવ્યો હતો. પહેલા સ્પેશિયલ ફંડ ફોર રિકરિંગ એટલે શું? સ્પેશિયલ ફંડ ફોર રિકરિંગ એક્સપેન્સ એટલે રિકરિંગ એટલે જે ખર્ચો વારે વારે થવાનો છે એના માટે અત્યારથી પૈસા ભેગા કર્યા. જેમ કે તમે જ્યારે નાના હતા ને ત્યારે તમને ખબર હોય ન ખબર, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમારા પપ્પા તમારા માટે પૈસા ભેગા કરતા હોય. જે ખર્ચો રિકરિંગ નેચરનો હોય, જેમ કે એજ્યુકેશનનો ખર્ચ, તો દર વર્ષે તમારા પપ્પા થોડુંક કમાય ને એમાંથી થોડા રૂપિયા ફીસ નામે અલગ કરતા જાય. જેટલા વધતા હોય પ્રમાણે, ડિપેન્ડ્સ ઓન બિઝનેસ કેવો છે. તો દર વર્ષે થોડા થોડા ભેગા કરે, પડ્યા ન રહેવા દે.
પાહે ને પાહે. કેમ? પેડા પેડા ડબલ નો થાય, વપરાય જાય ઉલટા. પણ આને ક્યાંક રોકી દે તો તેમાંથી ક્યાંક વ્યાજ મળે અથવા ગોલ્ડમાં રોકે તો ભાવ વધે, નફો થાય. તો પ્રાઇઝ ફંડનો મતલબ હું પહેલા આ પોઈન્ટમાં એક્ઝામમાં આવું આવશે આપણે. તો ફંડનો મતલબ આપણને પૈસા મળે પહેલા, ગમે નાથી મળશે. ગમે નાથી એટલે ગવર્મેન્ટ આપે, કોઈ પબ્લિક આપે, ગમે નાથી આપણને સહાય મળશે. તો પ્રાઇઝ ફંડ જે આપણી જવાબદારી છે. શેની જવાબદારી? પ્રાઇઝ એટલે ઇનામ વહેંચવી આપણી જવાબદારી છે. તો દર વર્ષે આ ખર્ચો થાય ને ઇનામ આપશું એટલે, તો એ ઇનામ આપવા માટે આપણને ગવર્મેન્ટ પૈસા આપ્યા માની લો પહેલા. પૈસા પેડા પેડા ડબલ થાય તો આપણે એનું શું કરી દેવું? ઇન્વેસ્ટ. જેમ કે આપણી પાસે રૂપિયા ગવર્મેન્ટ પાંચ મળ્યા હતા, કેટલા? 50. એનું પછી આપણે શું કર્યું? ગવર્મેન્ટ સિક્યુરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ. આના ઉપર શું મળશે? વ્યાજ મળશે. અને વ્યાજમાંથી શું કરશું આપણે? ખર્ચ. તો આને લખવું કેમ એક્ઝામમાં? તો આને એક્ઝામમાં આમ લખવાનું, બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. કેપિટલ ફંડ નીચે ને, એ તો પૂરું થઈ જાય. માની લો કેપિટલ ફંડ અહીંયા લખાય, આ પૂરું. પછી અલગથી સેપરેટલી પહેલા હું લખવાનું? પ્રાઇઝ ફંડ. એટલે આપણી જવાબદારી ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ નો મતલબ દાખલામાં જે આપી છે, કેટલા આપ્યા છે? 50. આનું મેક્સ ટુ મેક્સ ફોર્મેટ બનાવી દો. વત્તા નવું કઈ ફંડ રિસીવ થાય વર્ષ દરમિયાન, કોક આપેલો હજુ બીજા પૈસા, સારું કામ કરો છો લો આ બીજા પૈસા. ફંડ આપણને રિસીવ થયું. ફંડ આપણને શું થયું? રિસીવ. નવું મળે તો માની લો 8,000 રૂપિયા કોઈ આપણને આપ્યા ફંડ, તો એનો મતલબ મારા પાસે ટોટલ કેટલો ફંડ થઈ ગયો? 58. આનું હું રોકાણ કરીશ, ઇન્વેસ્ટમેન્ટ. તો પ્રાઇઝ ફંડ નો ઇન્વેસ્ટમેન્ટ. દાખલામાં આપ્યું જશે કેટલા રોક્યા. જેમ કે આપણને દાખલામાં કેટલા આપ્યા છે? 50. નવા રોક્યા એવું કઈ કીધું હોય તો આ મળ્યા ને, એ રોક્યા એમ કીધું તો પ્લસ કરવા. કઈ નથી કીધું રોક્યા તો કઈ નહીં કરવાનું. ક્યાં રોક્યા છે? 10% ગવર્મેન્ટ સિક્યોર. આ એસેટ સાઈડ લખવા. ચલો આના ઉપર શું મળશે દર વર્ષે મને? બોલો 50,000 ના 10%. આ તો બીજા ઓર મને ફંડ મળ્યું, નવું બીજું ફંડ. ક્યાંથી મળ્યું? વ્યાજમાંથી. કેટલું મળ્યું? 50,000 ના 10%. એનો મતલબ મારે ખર્ચો કરવા માટે કેટલા રૂપિયા ભેગા કરી દીધા મેં? 50 + 8 + 5. તો આપણે 61,000 ભેગા કર્યા. હવે આમાંથી 63. હવે આમાંથી આપણે શું કરવાનો છે? ખર્ચ. તો દાખલામાં કીધું હશે કેટલો ખર્ચ થયો. જેમ કે કીધું પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુટ કર્યો. ડિસ્ટ્રીબ્યુટ કરવા એટલે તો આ ફંડ માંથી પૈસા વહેંચ્યા, ખર્ચો કર્યો. તો માઇનસ કરવાનું એક્સપેન્સ. કેટલો ખર્ચ કર્યો? તો દાખલામાં આપ્યો છે 3,000. તો 3,000 માઇનસ કરી દેવાય. અને આઉટર કોલમમાં સરવાળો. ટૂંકમાં આ જે આવકને ખર્ચ થયો, આવકને ખર્ચ થયો, આને ઇન્કમ એક્સપેન્સ ખાતામાં નથી લખવાના. કેમ નથી લખવાના? કેમ નથી લખવાનો? ઇન્કમ, આ તો ઇન્કમ એક્સપેન્સ, વ્યાજ આપણી આવક કહેવાય. આ તો ખર્ચો જ છે, ઓલરેડી લખ્યું છે. તોય કેમ ન લખ્યું ઇન્કમ એક્સપેન્સમાં? કારણ કે આ પૈસા ખીચામાંથી ઘરના નથી જતા. આપણી પાસે સરકાર તરફથી ફંડ મળે એમાંથી વાપરવી છે. મુદ્દો બોલ્યો, ખબર પડી? ખર્ચ આવક ક્યારે થાય? આપણે ક્યાંક વાપરવી. તો માની લો આપણે ફરવા ગયા અને કોકના પૈસે ફરવા જાય તો બોલો મહિનાના અંતે ફર્યા, આપણે કેટલો ખર્ચો થયો હશે આપણો? કેમ તો નહીં લખો ઇન્કમ એક્સપેન્સમાં તમે? કેમ નહીં? બીજા એ આપણે ચૂકવીએ તો આપણો ખર્ચ કહેવાય. ચલો, તો એનો મતલબ આ મારી જવાબદારી હતી, એમાં એટલી જવાબદારી નવી મળી, એમાંથી એટલી પૂરી કરી દીધી. પણ માની લો સમજવા માટે હું કહું તો 59,000 નો ખર્ચો કીધો. જેમ કે અહીંયા આપ્યું કેટલો? 59,000. તો 59 વાપરી નાખ્યા. જેટલા વાપરે માઇનસ કરવાના.
બોલો હજી કઈ વિધા? 50 + 8 + 5 - 59. તો હજી પોઝિટિવ જવાબ બધા 4. પણ સમજવા માટે અહીંયા મેં 69,000 લખ્યા હોત તો મેં કાલે કીધું, પાછું કહું છું, આજે લખવું હોય ક્યાંક લખી રાખજો, મિસ્ટેક કરીને આવશે એક્ઝામ. આ ફંડમાં મેક્સિમમ કેટલા માઇનસ થાય? જેટલી બેલેન્સ અવેલેબલ હોય તો આનો સરવાળો કરો એટલે બેલેન્સ અવેલેબલ ખબર પડે. એટલે એને લખી દો, બરાબર? આને લખી બી દો, એને લખી દીધું. કેટલો જવાબ આવ્યો? 83. આ અવેલેબલ બેલેન્સ કહેવાય. આટલો ફંડ અવેલેબલ છે, આનથી વધારે કોઈ દિવસ ખર્ચ થશે નહીં. બોલો આપણે તો ખર્ચો કેટલો કર્યો? 59. તો પ્રોબ્લેમ નથી, પણ મેં હમણાં ચેન્જ કરાવ્યું ને, 59 ની બદલે હવે કહું કેટલો ખર્ચો કર્યો? 69,000 રૂપિયા. તો હવે જો આપણા ખીચામાં જ જાય છે, ગવર્મેન્ટના તો વાપરી નાખ્યા, હવે આપણા ખીચામાં જ પૈસા ગયા, તો હવે આપણો ખર્ચો લખવો પડે. તો અહીંયા મેક્સિમમ કેટલા લખીશ? 63. અને ઉપરના રૂપિયા હવે આપણા ખીચામાંથી ગયા, એ ક્યાં લખાય? ઇન્કમ એક્સ. ડેબિટ કે ક્રેડિટ? ડેબિટ. ખર્ચ ખાતે ઉધાર. તો પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુટ નો હવે મારો એક્સપેન્સ જે છે ને, વધારાનો ખર્ચ, અહીંયા લખાય. ચલો 69 માંથી 63 તો ગવર્મેન્ટના જ વાપરી કાઢ્યા. કેટલા ઘરના ખીચામાં ગયા? હા, તો અહીંયા 6 મારે લખવું પડે. જો એટલું આવડે તમને ઇન્સ્ટિટ્યૂટના 2-3 દાખલા સોલ્વ થઈ ગયા. સમજાણો મુદ્દો? ચલો છેલ્લો પોઈન્ટ જે બાકી હતો એ પૂરો કરું પહેલા. એન્ડોમેન્ટ ફંડ આના જેવો જ છે, આ જ છે એવું સમજો. ખાલી ફરક કેટલો આવશે? ખાલી ફરક આ બે નહીં આવે. ક્યારેક આ આવશે, આ તો ક્યારેય નહીં આવે. શું છે એ બી તફાવત જોઈ લો. શું તફાવત છે એ બી જોઈ લો બેમાં. આ આપણે પહેલેથી આપણને ખબર છે, આટલા રૂપિયા આપણી પાસે પડ્યા છે ઓલરેડી, આટલો ખર્ચો કરવાનો જ છે દર વર્ષે, ઓછા વધારે છે પણ ખર્ચો થવાનો છે કન્ફર્મ છે. આ શું છે? એન્ડોમેન્ટ ફંડ. એન્ડોમેન્ટ ફંડ નો મતલબ થાય આપણે ભવિષ્યમાં ખર્ચો કરવો છે એવી ઈચ્છા છે, પછી મે બી ખર્ચો થાય તો ભલે, ન થાય તો મને આપણે આયોજન કેમ હોય, ગોલ હોય ને ક્યાંક સેટ કર્યો હોય. જેમ કે આપણે ગોલ શું સેટ કર્યો? CA બનવું છે. પછી બનવી ન બનવી 2 નંબરનો ટોપિક છે. એમ ધંધામાં બિઝનેસને એક્સપાન્ડ કરવો હોય, બિઝનેસને વધારવો હોય, તો બિઝનેસને માલ્યો સમજવા માટે અમે નક્કી કર્યો ભવિષ્યમાં આપણે માલ્યો જકાત નાકા બી એક ક્લાસીસ ખોલવો છે. તો અમારો ગોલ છે સમજવા માટે. અત્યારે કોઈ એવું નથી, પણ સમજાવવા માટે ખાલી કહું છું. જકાત નાકા બાજુ એક ક્લાસીસ ખોલવો છે, તો બોલો એના માટે કઈ અમારે અત્યારથી તૈયારી કરવી પડે? શું તૈયારી કરવી પડે? ક્લાસીસ ક્યાં ખોલશું? ઘરનું હશે કે ભાડે? ભાડે રાખવું હોય તો પ્રોબ્લેમ નથી. ઘરનું રાખવું હોય તો હા, તો એના માટે અત્યારથી પૈસાની વ્યવસ્થા કરવી પડે. બસ આ પૈસાની વ્યવસ્થા કરવા માટે આ ફંડ ભેગું કર્યું. એન્ડોમેન્ટ ફંડ નો મતલબ થાય ભવિષ્યમાં આપણે કોઈ ખર્ચો કરવા માટે અત્યારથી થોડા રૂપિયા ભેગા કરી. પછી માની લો 5 વર્ષ પછી એવું બને કે ગવર્મેન્ટ સ્ટે લગાવી દે, કોઈ ક્લાસીસ જ નહીં ચાલે સુરતમાં, તો ખર્ચો ન બી થાય. અથવા ગવર્મેન્ટે કોઈ સ્ટે નથી લગાડ્યો, પણ એમ લાગે ક્લાસીસમાં ઇન્ડસ્ટ્રીમાં માની લો કોઈ નફો નથી, તો બોલો પછી હજી તોય નવું ક્લાસ ખોલો? આ તો નોય ખર્ચો થાય ટૂંકમાં. એટલે કીધું જો સ્પેશિયલ પર્પઝ, જનરલ પર્પઝ. સ્પેશિયલ નો મતલબ પૈસા ભેગા કરું છું, એ ક્યાં વાપરવા ફિક્સ છે, ક્યાં ઈચ્છા છે વાપરવાની? ક્લાસીસ ખોલવા. પણ ઘણી વાર આવું હોય, સામાન્ય અનામત યાદ છે? સામાન્ય અનામત શું હતું? સામાન્ય અનામત જનરલિઝમ, કે ભવિષ્યમાં કદાચ ક્યાંક ખર્ચની જરૂર પડશે જ કરશું, પણ ક્યાં? હા, બરાબર, ક્યાંક જરૂર પડશે એને વાપરશું. તો એને કેવું ફંડ કહેવાય? કેવું એન્ડોમેન્ટ ફંડ કહેવાય? જનરલ પર્પઝ. અને જ્યારે પૈસા ભેગા કરો ફિક્સ હોય કે અહીંયા વાપરવા માટે જોઈતા, તો એનું કેવું કહેવાય?
સ્પેશિયલ પર્પસ. તો એન્ડોમેન્ટ ફંડ બે પ્રકારના. એમાં બુક્સમાં તમારે હંમેશા આ જ આવશે, જનરલ પર્પસ. આ છે જ નથી. ચલો, તો આને કહેવાય કન્ટિન્યુ. એન્ડોમેન્ટ ફંડ નું બીજું નામ શું છે? કન્ટિન્યુ ફંડ. આ લખવાની સિસ્ટમ સેમ ટુ સેમ, આની જેમ જ. નામ બદલી જાય. પ્રાઇઝ ફંડ ની બદલે નામ શું થઈ જાય? એન્ડોમેન્ટ ફંડ. ક્યાં લખાય છે? બેલેન્સ શીટમાં લાયબિલિટી. એન્ડોમેન્ટ ફંડ, ઓપનિંગ બેલેન્સ, સેમ મુદ્દો, કોઈ ચેન્જીસ નહીં. વધતા વર્ષ દરમિયાન નવું કઈ ફંડ ભેગું કરવી, આપ્યું હોય તો આપશે જ નહીં. આપ્યું હોય તો ન્યુ ફંડ, કઈ નવું ફંડ હોય તો અહીંયા પ્લસ કરવાનું. આનું શું કરશો? પડ્યું પડ્યું ડબલ થાય તો આનું ક્યાંક રોકાણ કરશો. એન્ડોમેન્ટ ફંડ ઇન્વેસ્ટ, ક્યાંક રોક્યા હોય તો લખવાનું. માની લો સમજવા માટે રોક્યા છે 10% ગવર્મેન્ટ સિક્યોરિટી, તો માની લો સમજવા આંકડો બી બોલો 1 લાખ રૂપિયા છે. 1 લાખના 10%, ચલો 10,000 વ્યાજ મળ્યું. એનું શું? તો સમજો, ધ્યાનથી જો સ્પેશિયલ પર્પઝ હોય, કયો પર્પઝ? તો આમાં પ્લસ કરવાનું, કારણ કે આ પૈસા અહીંયા જ વાપરવાના, બીજે નથી વાપરવાના. પણ જો અમારો સ્પેશિયલ પર્પઝ નો આટલું બધું આવવાનું નથી ડિટેલમાં. જો સ્પેશિયલ પર્પઝ હોય તો અહીંયા લખો. પણ મારો પર્પઝ સ્પેશિયલ નથી, જનરલ પર્પઝ છે. શું છે? તો અહીંયા નહીં લખવાનું. તો હવે આપણી આવક, કારણ કે ક્યાં વાપરો એ જ નથી ખબર, મજા આવે ને વાપર્યા કરશું. મજા આવી એનો મતલબ ક્યાં ગયો? ઇન્કમ એક્સ. આવક ક્યાં લખાય? ક્રેડિટ સાઇડ. ઇન્ટરેસ્ટ ક્યારે અહીંયા લખીશ? જનરલ પર્પઝ. એન્ડોમેન્ટ ફંડ નો પર્પઝ કેવો હોય? જનરલ પર્પઝ. તો અહીંયા આવશે. અને હું બોલો એ લખી દીધો. જો હવે સમજાય. સ્પેશિયલ પર્પઝ હોય અને એન્ડોમેન્ટ ફંડ ઉપર શું મળે? ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ અકાઉન્ટ તમારે ક્લોઝ કરવાનું. ઇન્ટરેસ્ટ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા બંધ કરવા પડે ને, તો ક્યાં બંધ કરજો? તો કે ફંડ અકાઉન્ટમાં. કયા ફંડ અકાઉન્ટમાં? એન્ડોમેન્ટ ફંડ. એટલે આમાં પ્લસ કરી દો. એન્ડ ઓલ ઇન્ટરેસ્ટ બેલેન્સ ઇઝ અ રીડ. એટલે અમે જે પૈસા ભેગા થાય ને આવતા વર્ષે રોકવાના છે. આમાં પણ રોકવાનો ટોપિક આવશે. ચલો બીજું, જનરલ પર્પઝ હોય તો એન્ડોમેન્ટ ફંડ નું વ્યાજ તમે બંધ કરજો. ક્યાં? ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ. અને જેટલું પણ વ્યાજ ભેગું થાય એને ફરીથી રોકવાનું નહીં. કેમ નહીં? જ્યાં જરૂર પડશે ને વાપરી નાખે. તો પૈસા છે જ નહીં, ક્યાં રોકીશ? ખર્ચ નહીં થાય, કારણ કે ખર્ચ આ વર્ષે નથી કરવાનો. ક્યારે કરવાનો? ભવિષ્ય. એટલે ખર્ચનો ટોપિક નહીં આવે. તો બેમાં સેમ જેવું જ થઈ ગયું કે નહીં? જો ઓપનિંગ બેલેન્સ, ઓપનિંગ બેલેન્સ. નવું કઈ ફંડ મળ્યો તો લખવાનું. એના ઉપર વ્યાજ મળે તો અહીંયા લખવાનું. પણ ક્યારે? સ્પેશિયલ પર્પઝ. જનરલ પર્પઝ હોય તો ક્રેડિટ સાઇડ. એક્ઝામમાં તમારે શું કરવાનું? એક્ઝામમાં ક્યાંય કોઈ દિવસ લખીને આવતું નથી. તો તમને મજા આવે ને લખી દે, પણ લાઈક દેટ આઈ એઝ્યુમ ધેટ. સ્પેશિયલ પર્પઝ તો અહીંયા, જનરલ પર્પઝ તો અહીંયા. તમને મજા આવે ને લખી દેજો, પણ ધારણા લખી દેવાની, કારણ કે એ લોકો કહેશે નહીં કયો પર્પઝ છે. અને મોટા ભાગે એટલે 90% આપ્યું જ નહીં હોય વ્યાજ. ખાલી એક જ હશે, આટલું જ હશે. એન્ડોમેન્ટ ફંડ. આ રોકાણ જનરલી નથી આપતા, નવા મેળા એ નથી આપતા, વ્યાજ નથી આપતા. અને ભૂલથી આપ્યું તો મેં કહી દીધું શું કરવાનું? મજા આવે ત્યાં. સ્પેશિયલ હોય તો બેલેન્સ શીટમાં પ્લસ, જનરલ હોય તો ઇન્કમ એક્સપેન્સમાં ક્રેડિટ. આટલું સમજાણો તો હવે તમે ઇન્સ્ટિટ્યૂટના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. ચલો આવી મુદ્દા ઉપર. જેમ કે પેજ નંબર, આ ક્વેશ્ચન ચાલુ થયા એમાં 8.3 લો. તમારે ભૂલથી પણ ધારણા નહીં કરતા કે આવો દાખલો આવશે, બરાબર?
ભૂલથી નહીં વિચારતા કોઈ. સાંજે સપનામાં બી નો આવવું જોઈએ કે આવું આવશે એક્ઝામમાં. શું પૂછે જરા ચેક કરો. યુ આર રિક્વાયર્ડ ટુ, છેલ્લે સુધી નો દેખાતું તો એક બેન્ચીસમાં 5 જણા 4 જણા બેઠા ને આગળ આવતા, કારણ કે આનાથી વધારે ઝૂમ કરીશ તો આવું થઈ જાય, દેખાય મિક્સ થઈ જાય. તો કે છે હંમેશા છેલ્લી લાઈન વાંચવાની. શું કહે છે? યુ આર રિક્વાયર્ડ ટુ પ્રિપેર રિસીપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ. તો વિચારવાનું, આમાં રોકડા મળે તો રિસીપ્ટ સાઈડ લખીશ, રોકડા ચૂકવીશ તો પેમેન્ટ સાઈડ લખીશ. હવે વિચારતા જાઓ, જે બુક્સ લાવે પેન્સિલથી ઉપર લખવાનું, મળ્યા હોય તો આર લખવાનું, ચૂકવા હોય તો પી લખી દે, ઓટોમેટિક બની જશે ખાતું. ચલો જોઈએ. ધ રિસીપ્ટ એન્ડ પેમેન્ટ, રોકડા મળ્યા ને ચૂકવા, ફોર ધ સ્વરાજ ક્લબ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2022, વેર એટલે હતા, આ રીતે મળ્યા હતા ચૂકવા. તો એક્ઝામમાં પહેલા શું લખવાનું? ઇન બુક ઓફ સ્વરાજ ક્લબ. શું બનાવવાનું છે? તો નીચે લખવાનું રિસીપ્ટ એન્ડ પેમેન્ટ અકાઉન્ટ. કઈ તારીખ સુધીનું? તો એઝ ઓન 31 માર્ચ 2022. આટલું ટાઇટલ આપ્યું, રિસીપ્ટ પેમેન્ટ. ચલો, એન્ટ્રન્સ ફીસ. એન્ટ્રન્સ ફી આપણે ક્લબ ચલાવીશ તો લોકો આપણા ક્લબમાં આવશે કે આપણે જાશું? હા, તો કોઈ આવે તો મફતમાં આવવા દેશો નહીં, પૈસા લેવી. તો બોલો, પૈસા મળશે તો ક્યાં લખશો? ડેબિટ સાઈડ. ડેબિટ બોલો એટલે રિસીપ્ટ સાઈડ. તો એન્ટ્રન્સ ફી લખવાનું, ડેબિટ બાજુ લખવાનું એન્ટ્રન્સ ફી. કેટલા? 300. પછી હું નામ આપ્યું છે મેમ્બરશિપ ફીસ. બોલો, આ પણ આપણે મળશે કે મેમ્બરને આપણે આપશું? હા, મળે તો રોકડ, આવે તો ઉધાર. તો ડેબિટ બાજુ લખી દેવાનું પર્ટિક્યુલરમાં મેમ્બરશિપ ફીસ, અમાઉન્ટમાં 3000. ડોનેશન ફોર ક્લબ પેવિલિયન. ચલો, મુદ્દો આવી ગયો. 2 મિનિટ ખાલી. આમાં કઈ મુદ્દો હતો જ નહીં, પણ પેલા આમને જોઈ લે. ચલો, લખશું ક્યાં પહેલા? ડોનેશન આપણને મળશે કે આપણને કોઈને આપશું? મળે તો રિસીપ્ટ સાઈડ, ડોનેશન મળે. પણ ધ્યાનથી આપણે બીજી અસર ક્યાં આપશું? તો તમારે નહીં પહેલા આમ જોવાનું, આ જનરલ પર્પઝ છે કે સ્પેશિયલ પર્પઝ? ક્યાંય નથી લખ્યું સ્પેશિયલ. હા, પાછળ નામ કીધું છે, ક્યાં વાપરજો કીધું છે. શેના માટે ડોનેશન મળ્યો? ક્લબ પેવિલિયન. એટલે હું, તો તમે મેચ જોતા હશો, એમાં ઘણા લોકો આમ બેન્ચ ચેર જેવું એમાં બેઠા હોય, અને ઘણા લોકો હોય ને એ તમે જોજો બોક્સ જેવું હોય, એટલે જે વીઆઈપી લોકો હોય એ ક્યાં બેઠા હશે? આમ અલગ જગ્યાએ બેઠા હશે. અને આનો ડેમો તમને ખબર, આ તો બધાને ખબર, તમે લોકો આવ્યા નહોતા ખબર હોય. ક્રિકેટ મેચ હતી ને, તો ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા, પછી આગળ ઓલું ક્યાંક હતું, ક્યાંક બનેલું હતું ને, અને ઓલો સ્ટેજ બનાવ્યા હતા. તો એ સ્પેશિયલ લોકો માટે, તો બધાને ત્યાં જવાની પરમિશન મળે નહીં. જો એનો મતલબ પેવિલિયન બને, ટૂંકમાં એક બિલ્ડિંગ જેવું બને, એક રૂમ જેવું બને. તો આ એમ કીધું કે ક્લબની અંદર એક પેવિલિયન બનાવજો, બેસવા માટેની અલગથી જગ્યા બનાવો, બીજે ક્યાંય રૂપિયા વાપરતા નહીં. તો બોલો, આપણા છે મજા આવીને વાપરશું? જો મજા આવીને વાપરવા તો કેપિટલ ફંડમાં લખાય, મજા આવે વાપરવાના નહીં. અને આનો બેનિફિટ કેટલો મળે? 1 મહિનો 2 મહિના કેટલો? હા, તો આ કેપિટલ હતું કેવા નેચરનું? તો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ સેપરેટલી લખાય. જો કે અસરને આપવાની જ નથી. રોલ નંબર 41 નીચે બેગ લઈને જતા રહેજો. તો આપણે આ રોકડ, ખાલી રિસીપ્ટ પેમેન્ટની વાત હતી. હા, મને કોઈ લેવા આવે તો કેવું સારું, રાહ જોતા હોય. ડોને એના માટે બીમાર ખાવું પડે પહેલા. સરી તૈયાર છું, બીમાર થવાય તૈયાર છે. ડોનેશન ફોર ક્લબ પેવિલિયન, રોકડા મળ્યા સિમ્પલ. જો રોકડની વાત થતી હોય ત્યારે જોવાનું જ નથી જનરલ છે કે સ્પેશિયલ છે, કે સ્પેશિયલમાં પાછું રેવન્યુ, કાંઈ નથી જોવાનું. આ ક્યારે કરવાનું હોય? જમા લખવાનો ટોપિક આવે ને તો ત્યાં જોવાનું, ઇન્કમમાં લખવું કે કેપિટલમાં લખવું ક્યાં. રિસીપ્ટ પેમેન્ટ આવે તો ડેબિટ જ થાય, આવે તો ઉધાર.
ફૂડ સ્ટફ સેલ કર્યું. આ ફૂડ સ્ટફ એટલે વસ્તુ, ફૂડ એટલે ખાવા. મતલબમાં આપણે માની લો ક્લબની અંદર ક્યાંક કેન્ટીન જેવું રાખ્યો છે, હોટલ હશે, હોટલ ટૂંકમાં. તો હોટલમાં જે મેમ્બર ખાવા આવશે મફત ખાવા દેશો નહીં, તો એને વેચવું આપણે, ટૂંકમાં ખાવાનું વેચવું આપણે. તો રોકડા મળે કે રોકડા ચૂકવવી? મળે. રોકડ મળે, આવે તો ઉધાર. તો રિસિપ્ટ સાઈડ લખાયા. તો રિસિપ્ટ સાઈડ લખવાનું ફૂડ સ્ટફ અને અમાઉન્ટમાં લખી દેવાનું 1200. સેલરી એન્ડ વેજીસ, હવે આપણે સેલરી ચૂકવવી પડે. આપણે એના ક્લબમાં જે કામ કરતા હશે તો ચૂકવવી. તો રોકડ આવે કે જાય? જાય તો જમા. તો પેમેન્ટ સાઈડ લખી દેવાનું. પર્ટિક્યુલરમાં લખવાનું સેલરી એન્ડ વેજીસ, અમાઉન્ટમાં 1200. હવે ફૂડ સ્ટફ વેચવું હોય, ખાવાનું વેચવું હોય, તેને બનાવવું પડ્યું હોય ને, તો બનાવવા માટે પહેલા ખરીદવું પડ્યું હોય. તો લખ્યું પરચેઝ ઓફ ફૂડ સ્ટફ, એટલે ખાવાની વસ્તુ, રો મટીરિયલ, વેજીટેબલ ખરીદવું. તો પૈસા ચૂકવા. તો ધંધામાં આવે કે જાય? તો આને પેમેન્ટ સાઈડ લખવાનું. ચલો કન્સ્ટ્રક્શન. હવે જો પૈસા મળ્યા હતા ને, કયા? ડોનેશન ફોર ક્લબ. હવે જો એમાંથી ખર્ચો ચાલુ કર્યો, કન્સ્ટ્રક્શન કર્યું, ક્લબ પેવિલિયન. કેટલા રૂપિયાનું બનાવ્યું? 11,000. તો બનાવી વસ્તુ, તો ધંધામાં રોકડ આવે કે જાય? તો પેમેન્ટ છે, જાય તો જમા. બીજી અસર ક્યાં આપશું? 11,000 રૂપિયાનું ક્લબ પેવિલિયન બનાવ્યું. અરે પ્રાઇઝ ફંડ થોડી છે, આ પ્રાઇઝ ફંડ થોડી છે. આ બાંટવાનું છે કોઈને. હાલો પેવિલિયન બાંટવી, હાલો પેવિલિયન બાંટવાનું છે નહીં. આ એસેટ છે. આ પેવિલિયન કેટલા? તમે મને કહો તો પેલા મળ્યું ત્યારે શું કીધું તમે? આવું થાય. આ પૈસા મળ્યા ત્યારે શું કીધું? રોકડ આવે તો ઉધાર. બીજી અસર ક્યાં આપી? કેમ લાયબિલિટી લખી હતી? જવાબદારી. શું જવાબદારી હતી? બનાવવાનું, બનાવવાની જવાબદારી હતી. તો આ બનાવ્યું મેં. શું બનાવ્યું? એ એસેટ છે કે લાયબિલિટી છે? બનાવી ત્યારે એસેટ થઈ. આ એસેટ સાઈડ આવશે. ક્યાં આવશે? એસેટ. આ મિલકત કહેવાય. ખર્ચો કોને કહેવાય? જેનો લાભ કેટલો સમય માટે મળે? લેસ ધેન 1 year. આ પ્રાઇઝ ફંડ નહોતું. પ્રાઇઝ ફંડ અલગ છે, ડોનેશન અલગ છે. બે મુદ્દા અલગ હશે. પ્રાઇઝ ફંડમાં લખ્યું હતું બાજુમાં રિકરિંગ નેચર. રિકરિંગ એટલે વારે વાર છે એ ડિસ્ટ્રીબ્યુટ કરવો પડે, એનો ખર્ચ કરવો પડે. આનો ખર્ચ એકવાર જ થાય, બનાવવાનો ખર્ચ. જનરલ એક્સપેન્સ, ખર્ચ કર્યો, ખર્ચ. તો એક તો જમા બાજુ, બીજી અસર આપવાની થઈ હોત તો ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ. ખર્ચ તરીકે. રેન્ટ એન્ડ ટેક્સીસ ચૂકવવાના, રોકડ જાય તો જમા, અને બીજી અસર આપવાની થઈ હોય તો રિસીપ્ટ. રિસીપ્ટ પેમેન્ટ ખાતામાં જમા, બીજી અસર ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ. બેંક ચાર્જીસ રિસીપ્ટ પેમેન્ટમાં ક્રેડિટ સાઈડ, બીજી અસર ઇન્કમ એક્સપેન્સમાં ડેબિટ સાઈડ. હવે આ બે બેલેન્સ આપી છે. જો તો હું કહે છે કેશ ઇન હેન્ડ 1 એપ્રિલ 200, એટલે કેશની વાત થાય છે. અને વર્ષના અંતના કેટલા છે? 300. અને બેંક બેલેન્સ એ છે આપણી પાસે. કેશ ઇન બેંક, બેંકમાં પડ્યા 1 તારીખ અને વર્ષના અંતે એટલા. સબસિડરી બુક શીખ્યા? કેશ બુક શીખ્યા? એમાં ક્યાં? તો યાદ કરો, કેશને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ડેબિટ બેલેન્સ હોય. તો આ વર્ષની શરૂઆતની ડેબિટ બેલેન્સ ક્યાં લખાય? ડેબિટ સાઈડ. ઓપનિંગ બેલેન્સ કેશ કેટલા? 200. વર્ષના અંતની બેલેન્સ હોય ડેબિટ. કેશને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? ડેબિટ. પણ ખાતું બંધ કરવા ક્યાં લખી? ક્રેડિટ સાઈડ. તો આ ડેબિટ લખ્યા હશે, આ ક્રેડિટ. પણ આ તો બેંક બેલેન્સ છે. બેંકનું નક્કી ન હોય, ખબર છે ને? ચેપ્ટર નંબર 3 BRS. ડેબિટ બેલેન્સ એ હોઈ શકે, ક્રેડિટ એ હોઈ શકે. હવે આમાં તો કીધું નથી ડેબિટ કે ક્રેડિટ, પણ ખાલી લખ્યું કેશ ઇન બેંક. તો અહીંયાથી ખબર પડે બેંકમાં રોકડા પડ્યા છે. તો આપણે બેંકમાં રોકડા પડ્યા હોય તો કેશ બુક પ્રમાણે કઈ બેલેન્સ કહેવાય? હા, તો વર્ષના શરૂઆતમાં ડેબિટ બાજુ લખાય અને વર્ષના અંતે ક્રેડિટ સાઈડ. તો જોવું પડશે આ ખાસ બેંક આવે ત્યાં. આમાં કાંઈ ન જોવાનું હોય કોઈ.
કેમ? આને હંમેશા ડેબિટ, કારણ કે આવે એટલા જ જાય. પણ આમાં નક્કી ન, બેંક આપણને ઓલું ખબર ને ઓવરડ્રાફ્ટની ફેસિલિટી આપે, નો હોય તોય ચૂકવવાની. તો આમાં ખાસ જોવાનું. હવે આટલું બોલ્યા ને એ દેખા તમને, લો તો જો પેલા ટાઇટલ આપ્યું, કોના ચોપડામાં શું લખવીને ક્યારનું લખીશ, ડેબિટ ક્રેડિટ અથવા રિસિપ્ટ પેમેન્ટ. લો તો પહેલા જો બેલેન્સ બ્રોડ ડાઉન નો લખવું હોય તો ઓપનિંગ. પહેલા કઈ બેલેન્સ લખી? કેશ. પછી કઈ બેલેન્સ લખી? બેંક. વર્ષના અંતે જોઈ લો, બાય બેલેન્સ કેરીડ આઉટ. બે માંથી એક લખવાનું, બે નહીં લખવાનું. જો બ્રોડ ડાઉન લખ્યું તો કેરીડ આઉટ, ઓપનિંગ લખ્યું તો ક્લોઝ. એટલે કેવી છે, તમે બે માં જે લખો. કેશ ના લખ્યા 350, બેંક ના લખ્યા 590, અને જેટલા જ્યાંથી મળ્યા એ બધાના નામ લખ્યા, અને જેના જેના ચીકવા એના નામ લખ્યા. તો આવું ખાતું બનાવવાનું આવે. 4 માર્ક્સ નો હતો, પણ તમે ધારણા નહીં કરતા, ભૂલથી બી આવો દાખલો તમને પૂછે, બરાબર? તમને પૂછશે કેવો એ પણ હમણાં જોયું. તો થોડો ખાલી આઈડિયા આવ્યો કે આવું બનાવવાનું ક્યાં. આ રિયલમાં ક્વેશ્ચન નહોતા, સમજાવે છે કે રિસીવ પેમેન્ટ ખાતું આવું બનશે. હમણાં દાખલા જોઈએ. ચલો બીજું જોઈએ. એવી રીતે આપ્યું તમને ઇન્કમ એક્સપેન્ડિચર કેવું બને તો એ સમજાવે છે. ચલો તો જેમ કે તમને સમજાવવા માટે ઇલુસ્ટ્રેશન નંબર 2 આપ્યો, નાનો એવો દેખલો, પેજ નંબર 8.8. બીજો દાખલો. શું કીધું તમને? પહેલા હંમેશા છેલ્લી લાઈન વાંચવા. ત્યાં કીધું એ શું કરવાનું? કેલ્ક્યુલેટ કરો અમાઉન્ટ ટુ બી ક્રેડિટ. ક્રેડિટ એટલે જમા. ક્યાં જમા કરજો? ઇન્કમ એક્સપેન્સ. શેના જમા કરજો? ઇન રિસ્પેક્ટ. કઈ બાબતના? રિસ્પેક્ટ એટલે બાબતના. કઈ બાબતના? સબસ્ક્રિપ્શન. તો ટૂંકમાં ટોપિક શેનો હાલે છે? અને સબસ્ક્રિપ્શન આપણે આવક કહેવાય, ખર્ચ. ન કીધું તોય ખબર પડે, જમા કરવાનું. પણ કેટલા જમા કરશો? તમે તમને બે રીતે શીખવાડ્યું. ઇક્વેશન પ્રમાણે શીખવાડ્યું હતું, અકાઉન્ટના ફોર્મમાં શીખવાડ્યું. જેમ મજા આવે બનાવો. લો વર્ડ્સ વાંચતા જવાના. ડિસેમ્બર 22, સબસ્ક્રિપ્શન રિસીવ ઇન કેશ. ઇટ્સ ઇન્ક્લુડ. વર્ડ જો શું કહે છે, જે રોકડા મળ્યા ને એમાં ઇન્ક્લુડ છે 1600 રૂપિયા 2021 ના અને 600 રૂપિયા 2023 ના. ક્યારની વાત કરે છે? પેલા અહીંયા જો, પેલા 2022 માં રોકડા મળ્યા કેટલા? આ 42,000 માં કે છે 42 મળ્યા તો ખરી. એમાં એક મેમ્બરે 1600 રૂપિયા તો 21 ના આપ્યા છે, હાલે છે 22. એક મેમ્બરે 600 રૂપિયા આપ્યા 23 માટે, અને એક મેમ્બર હજી એવો છે 3000 સ્ટીલ ટુ બી રિસીવ્ડ. ટુ બી રિસીવ્ડ મળવાના. સ્ટીલ એટલે હજુ સુધી એટલે વર્ષ પૂરું થયું 2022, એના હજી રૂપિયા આપ્યા નથી. ચલો તો આને બનાવ બે રીતે સમજાવી દો. પાછો દાખલો અકાઉન્ટના ફોર્મમાં, ઇક્વેશનના ફોર્મમાં. તમને જો ઇન્કમ એક્સપેન્સમાં કેટલા જમા થાય એવું પૂછ્યું છે, તો આને બનાવવાની બે રીત. એક રીત આપણે અકાઉન્ટના ફોર્મમાં બનાવીશું, પછી આવડતું હોય તો ઇક્વેશનમાં બનાવજો. બેને કા બાજુ ફેન ચાલુ કરી દેજો. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. ચલો સબસ્ક્રિપ્શન અકાઉન્ટમાં રોકડા મળ્યા, મનમાં જરદાર. કેશ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. સામેનું નામ કેટલા મળ્યા? તો 42 લખ્યા 42,000. ચલો પછી ફોર્મેટ યાદ છે ક્યાંક ક્યાંક આપણને? હા, ફોર્મેટ આગળ મળવાનું બાકી સબસ્ક્રિપ્શન. અરે પેલા ફોર્મેટ લખી દે. કયા વર્ષનું? કરંટ. હવે આ કરંટ નો મતલબ કયું વર્ષ? 2022. તો આપણે એમ 2022 લખી દે. આખું લખો તોય વાંધો નહીં, કરંટ યર 2022. ટુ સબસ્ક્રિપ્શન રિસીવેબલ પ્રીવિયસ યર એટલે 2021 બાય સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ પ્રીવિયસ યર એટલે 2021.
ટુ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ કરંટ યર એટલે 2022 માં મળ્યા, પણ મળ્યા છે કયા વર્ષ માટે? 2023. છેલ્લે જવાબ આવે એ ક્યાં લઈ જતા આપણે? ઇન્કમ એક્સપેન્સ. બસ આ પૂછે છે કેટલા લખાય, જમા કેટલા થાય. ચલો હવે આંકડા મૂકો જે આપ્યા છે. ચલો તો પહેલા આપ્યું છે 42 મળ્યા તો લખી દીધા. 1600 રૂપિયા 2021 ના છે. હવે વિચારો 2021 ના 22 માં ક્યારે મળે? તો ગયા વર્ષે મળવાના બાકી. તો ગયા વર્ષના મળવાના બાકી ક્યાં લખાય? ડેબિટ સાઈડ. કારણ કે આમાં મળી લખ્યા પણ એ આપણી આવક નથી એટલે માઇનસ થાય 1600 રૂપિયા. ચલો એવી જ રીતે એક 600 રૂપિયા મળ્યા, આ 42,000 માં 600 લખી નાખ્યા. સર તમને કેમ ખબર લખી નાખ્યા? લખ્યું તો છે, ઇટ્સ ઇન્ક્લુડ. આ મળ્યા એમાં ઇન્ક્લુડ થઈ ગયા છે, ગણાઈ ગયા છે. 600 રૂપિયા કયા વર્ષના? 2023. તો મળ્યા તો તમે આમાં જમા કરી દીધા, બટ એ આ વર્ષની આવક છે તો એ કેન્સલ કરવા રિસીવ ઇન એડવાન્સ અહીંયા લખાય 600 રૂપિયા. ત્યાર પછી કે છે 3000 હજી 2022 ના મળવાના બાકી. મળવાના બાકી હોય તો આમાં લખ્યા હોય કોઈ દી? પણ આ વર્ષની આવક તો છે ને, સર્વિસ લઈ લે તો આવક અહીંયા લખવી પડે. રિસીવેબલ 2022 કરંટ યર એવા છે 3000. આ નથી તો નીલ. એક્ઝામમાં લખવાનું જ નહીં, લખ્યું તો વાંધો નહીં, નીલ કરી દેવાનું. કરી દો સરવાળા બાજુ 42 3 45. 45 માંથી આ માઇનસ કરો તો 42,800. તો જો હું અહીંયા લખી દઈશ સબસ્ક્રિપ્શન અકાઉન્ટ 42,800. કાંથી લાયા? તો કે વર્કિંગ નોટ 1 માં જોઈ આ રીતે આવ્યા છે બેલેન્સિંગ ફિગર. આવું લઈ દેશે. આ એક રીત. બીજી રીત આવું અકાઉન્ટ બનાવવા નથી બેસવું તો બધું આ જે છે ને ખુદ ઇન્કમ એક્સપેન્સમાં કરવાનું કામ. ક્યાં કામ કરવાનું? આ ઇન્કમ એક્સપેન્સમાં. ચલો ઇન્કમ એન્ડ એક્સપેન્સ અકાઉન્ટ જમા બાજુ પહેલા સબસ્ક્રિપ્શન રિસીવ ઇનર કોલમમાં લખવાનું. કેટલું મળ્યું તો સબસ્ક્રિપ્શન 42 વત્તા મળવાનું બાકી કરંટ યર સબસ્ક્રિપ્શન રિસીવ 2022 3000 મળવાનું બાકી માઇનસ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ આ વર્ષે અગાઉથી મળી ગયું 600 અને માઇનસ સબસ્ક્રિપ્શન રિસીવેબલ જૂનો 2021 1600 અને આઉટર કોલમમાંનો સરવાળો 42,800. તો બે માં 42,800 લેવા જો. તો તમે આમ અલગથી લખીને અહીંયા આવી રીતે લખી શકો તો અકાઉન્ટના ફોર્મમાં લખો. આને કહેવાય ઇક્વેશનના ફોર્મમાં લખો, વર્ટિકલ ફોર્મમાં લખો. તો તમને બે માંથી જે રીતે મજા આવે એ તમે પ્રેઝન્ટેશન આપી આપશો. લો હવે ઇન્સ્ટિટ્યૂટ લખી જોઈ લો. લો ઇન્સ્ટિટ્યૂટ ઇક્વેશનના ફોર્મમાં સમજાવ્યું તમને. તો મેં એ સમજાવ્યું છું. આટલા મળ્યા, એમાં આ વર્ષના એટલા મળવાના બાકી, એમાંથી માઇનસ કર્યા 2021 જે આપણી આવક નથી, 2023 એ પણ આપણી આવક નથી, તેમાં માઇનસ કર્યા અને આઉટર કોલમમાં સરવાળો બતાડી દીધો અને છેલ્લે ટોટલ આવી 42,800. હવે માની લો તમને આ જ ક્વેશ્ચનમાં એવું બી કીધું હોત તો પ્રિપેર કરો રિસ્પેક્ટિવ અકાઉન્ટ. એટલે જેટલા નામ આપ્યા છે ને એ સંબંધિત બધા ખાતા બનાવો. આવડે બનાવતા? આ જેટલા નામ આપ્યા ને એને સંબંધિત ખાતા બનાવો. એક નામ તો હું આપ્યું હતું એ તો બનાવી દીધું. બીજા બે નામ બી આપ્યા છે ઓર એક્સ્ટ્રા. આઉટસ્ટેન્ડિંગ એટલે રિસીવેબલ. આઉટસ્ટેન્ડિંગ નો મતલબ અહીંયા રિસીવેબલ. તો લખી દો સબસ્ક્રિપ્શન રિસીવેબલ. આઉટસ્ટેન્ડિંગ ઘણી વાર હું લખશા લોકો આઉટસ્ટેન્ડિંગ. સર આઉટસ્ટેન્ડિંગ નો મતલબ તો ચૂકવવાના બાકી. ના ભાઈ ના. આઉટસ્ટેન્ડિંગ નો મેં આગળ કીધું તમને. આઉટસ્ટેન્ડિંગ નો મતલબ થાય બાકી.
હવે શું બાકી? ચૂકવવાનું બાકી કે મળવાનું બાકી? કેમ ખબર પડશે? તો જો આપણી આવક હોય તો આવક મળવાનું બાકી અને ખર્ચો હોય તો ચૂકવવાનો. તો સબસ્ક્રિપ્શન આપણી શું છે? તો આનો મતલબ થાય મળવાનું બાકી. તો ઘણીવાર આવું આપે ને તો આવડી જાય ઘણા. આવું લખે ને તો ઘણા મિસ્ટેક થી કે ખર્ચ છે એટલે આખી ગણતરી ઉલટી કરીને આવશે. ચલો હવે ફરીથી પાછું યાદ કરાવજો. મળવાના બાકીને આપણી એસેટ કહેવાય કે લાયબિલિટી કહેવાય? એસેટ. એસેટ ને કઈ બેલેન્સ હોય? તો ડેબિટ સાઈડ. વર્ષની શરૂઆતમાં ઓપનિંગ બેલેન્સ લખવાની એટલે બેલેન્સ બ્રોટ ડાઉન. આ ક્યાંથી મળશે? આ બેલેન્સ આ મળવાની બાકી તો ગયા વર્ષની. તો પ્રીવિયસ યર 2021 ના મળવાના કેટલા બાકી હતા? 1600. ચલો ત્યાર પછી વર્ષના અંતે મળવાના બાકી. આ કઈ આપણી શું છે? આ શું છે આપણી? આ એસેટ. એસેટ ને ઓલવેઝ કઈ બેલેન્સ આવે? કા ડેબિટ કા ઝીરો. ક્રેડિટ બેલેન્સ નો આવે. તો માન લો વર્ષના અંતે ખાતું બંધ કર્યું હોય ક્યાં લખ્યું હોય? ક્રેડિટ સાઈડ. બાય બેલેન્સ કેરીડ આઉટ. આ ક્યાંથી મળશે? તો આ વર્ષના અંતના જે મળવાના બાકી હોય. તો આ વર્ષના અંતના મળવાના બાકી કઈ હતા? 3000 રૂપિયા બાકી હતા. ચાલે ગયા. ચલો સર તમને કાંઈ ન આવડે. મેં કહ્યું હું ન આવડે? તમે બહુ મગજમારી કરો. મેં કીધું હું કરું છું? પણ કેમ સર આ બેઠું છાપવાનું, ઘરની બુદ્ધિ બહુ ન આંકવાની. મેં કીધું શું થયું? પણ જો સર 1600 લખ્યા હતા, જો આયરા. જો સર 3000 લખ્યા હતા, જો છાપી દીધા. હવે ગોખ્યા કરશે બેઠા બેઠા. લોજિક આપો છે એ નહીં યાદ રાખે કે આપણી આ એસેટ કહેવાય. એસેટ ને ડેબિટ બેલેન્સ હોય, ડેબિટ લખવી, વર્ષના અંતે કેટલા બાકી અને બેલેન્સિંગ થાય. બેલેન્સિંગ પછી પાછા કે ધક્કા મુક્કી નહીં કરવાની. શું કરવાનો? ધક્કા મુક્કી નહીં કરવાની. આને કે તું જ આ, આને કે તું જ આ, અને નામ લખી દેવાનું સબસ્ક્રિપ્શન. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું. 1600. અને આને ધક્કો મારીને કહી દેવાનું જા આ બાજુ સબસ્ક્રિપ્શન. પૂરું થઈ ગયું. 3000. એટલે આવું મારે ગોખા હોય તો 2 મિનિટમાં દાખલો પૂરો. શું કરવાનું? ફરીથી સર મને કહો ને. મેં કહ્યું જો રિસીવેબલ હોય ને આપણી એસેટ કહેવાય. ગયા વર્ષની અહીંયા લખવાની, વર્ષના અંતની આ 2 લખાઈ ગયું. કામ પૂરું. આને ધક્કો મારીને અહીંયા મોકલી દેવાનું જા સબસ્ક્રિપ્શન અકાઉન્ટ 1600. આને ધક્કો મારીને અહીંયા મોકલી દેવાનું સબસ્ક્રિપ્શન 3000. કામ પૂરું. હવે ક્યાંથી આવ્યું? આવડે કોઈ દી? નહીં, કોઈ દી નો આવડે. એના માટે મારે તમને લઈ જવા પડે યાદ કરાવવા માટે. યાદાશ આપણી બહુ ઓછી હોય તો ને યાદાશ ને પાછી લાવી. ચલો આવો પેજ નંબર આવો ભલામણ 10 ઉપર. હવે દેખાય બધું. હવે આ જર્નલ નો ખેલ દેખાય. હવે સમજો આને પાછું. માન લો કયા વર્ષની વાતો થાય છે? 2005. એટલે કરંટ યર. મળ્યા હોય ત્યારે શું લખ્યું હોય? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબ. મળે ત્યારે જોવ્યા કયા વર્ષનું છે કે નહીં? ત્યારે તો એક જ. શેના મળ્યા? સબસિડી. જમા કરી દીધું. પછી ખબર પડી અરે ભાઈ હજી આમાં 2000 તો મળવાના બાકી. જોજો અસર દેખાતી જાય. તો એક અસર ક્યાં આપ્યું? જો તો સબસ્ક્રિપ્શન આઉટ છે. આઉટસ્ટેન્ડિંગ નો બોલ હોય તો કઈ બાજુ? બીજી અસર સબસ્ક્રિપ્શન ખાતામાં જમા બાજુ. આ વર્ષની 2005. તો આની જર્નલ નું પોસ્ટિંગ જો સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ આ વર્ષનું. બીજી અસર ગઈ સબસ્ક્રિપ્શન ખાતામાં જમા બાજુ, સામેનું નામ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. તો જર્નલ નું લેઝર પોસ્ટિંગ હતું, નથિંગ એલ્સ. ચલો બીજું. એવી રીતે ગયા વર્ષની વાતો સાંભળો. હવે આની વાત કરું છું. તો અહીં ગયા વર્ષે મને રૂપિયા મળવાના બાકી હતા. બોલો સમજાય છે? ઈ આ વર્ષે મને આપ્યા હોય ત્યારે એને શું જર્નલ લખી? મળ્યા હોય ત્યારે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. પછી ખબર પડી અરે ભાઈ લખ્યું જમા પણ આ વર્ષના છે જ નહીં. તો આ ખોટું જમા થઈ ગયું ને. તો કેન્સલ કરવા શું લખ્યું?
સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ. જો સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ. અને હવે પૈસા મળી જાય તો મળવાના બાકી કહેવાય નહીં, તો ખાતું બંધ કરવા. તો આઉટસ્ટેન્ડિંગ અથવા રિઝર્વ. જો લેઝર પોસ્ટ એક અસર અહીંયા ગઈ, એક અસર અહીંયા ગઈ. સમજાણો ટોપિક ક્યાંક થોડો થોડો. એટલે જર્નલ નો લેઝર પોસ્ટિંગ હતું, નથિંગ એલ્સ. પણ સર મને ભેગું થઈ જાય છે, તો આનો જો આમ સમજાય મને કહેજો. આ 1600 આવ્યા કઈ રીતે? પહેલા તમે કીધું આ ગયા વર્ષ, પણ ગયા વર્ષનું વિચારો. આ બેલેન્સ શીટમાં ક્યાં લખ્યું ગયા વર્ષ? ગયા વર્ષે ક્યાં લખ્યું બેલેન્સ શીટમાં? આ શું છે? તો ક્યાં લખ્યું હોય? એસેટ્સ. આ તમને મેં પહેલા દિવસે ચેપ્ટર નંબર 2 માં શીખવાડ્યું. ચેપ્ટર 2 માં યાદ હોય તો એક ચેપ્ટરનો શીખા રેક્ટિફિકેશન, સબસિડરી બુક. એમાં ઓલા ભાઈ ક્યાંક યાદ કરો તો એનું પહેલી કઈ એન્ટ્રી પાડતા? શું કરતા ઓપનિંગ એન્ટ્રીમાં? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ બધા નામને શું કરતા? અને ડેબિટ કરીને લેઝર પોસ્ટિંગ કરો. આવી ગયો અહીંયા, આમ આવ્યું અહીંયા. શું કરતા? ફરીથી એસેટ સાઈડ બધા નામ લખ્યા હોય એને શું કરતા? ડેબિટ. લાયબિલિટી સાઈડ નામ લખ્યા ને ક્રેડિટ. હા, તો આનું નામ ડેબિટમાં હોય. એસેટ સાઈડ તમે જ કહો છો. તો આને જર્નલ લખ્યું હોય સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ. કરો લેઝર પોસ્ટ. સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. એટલે આવી રીતે આવ્યું. ચલો હવે વિચારો, પછી ફરીથી પાછું હું રિપીટ કરું. બીજું એક નામ હતું અહીંયા, સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. પાછું યાદ કરો, આ આપણી એસેટ છે. સરસ. ચલો આ લાયબિલિટી છે. લાયબિલિટી ને ઓલવેઝ કઈ બેલેન્સ હોય? વર્ષની શરૂઆતમાં ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ સાઈડ લખાય. લાવશો ક્યાંથી? પણ કઈ રીતે આવશે પ્રીવિયસ યરમાં? તો હમણાં શીખવાડ્યું. ઓપનિંગ એન્ટ્રી પડી હોય, શું થયું હોય? એસેટ સાઈડ નામ હોય બધા ડેબિટ. લાયબિલિટી સાઈડ નામ હશે, હા, તો જો ક્રેડિટ બોલ્યા તો આ ક્રેડિટ. અહીંયા લખશું બાય બેલેન્સ બ્રોડ અથવા ઓપનિંગ બેલેન્સ. ક્યાંથી લાવશો? આ ગયા વર્ષની બેલેન્સ શીટમાં હોય તો લખવાના. ચલો 2021 ના કોઈ રિસીવ ઇન એડવાન્સ દાખલામાં તો નહીં, તો આનો લખાય. વર્ષના અંતે મારે કોઈ અગાઉથી મળેલા હોય તો વર્ષના અંતે ખાતો સરભર કરવા આ બાજુ લખાય. ટુ બેલેન્સ આ ટુ બેલેન્સ કેરી ડાઉન એટલે વર્ષના અંત, આ વર્ષે હજી કેટલા અગાઉથી મળેલા. તો હતું દાખલામાં આપણી પાસે 600 રૂપિયા. બસ આટલું થઈ જાય, કામ પૂરું. પછી ગોખેલું કામ લાગે, ધક્કા મૂકી કરી દેવાના. આને કહેવાય તું જા આ બાજુ, હોય તો, ન હોય તો નીલ કરી દેવાનું, ડોટ કરી દઈએ, આપણે એક્સ કરી દઈએ. આને ધક્કો મારી નહીં લાવે. આ ધક્કો કઈ રીતે લાગ્યો ને એ જર્નલે ધક્કો લગાડ્યો કે જા ભાઈ આ બાજુ. હલો, આનો હિસાબ જોઈ. જો આ જર્નલ જોવા અગાઉથી પેલા મળે હોય ત્યારે શું લખી? મળે ત્યારે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. પણ બોલો એ આ વર્ષના છે. અગાઉથી મળ્યા કોને કહેવાય? અગાઉથી મળે એટલે શું હોય એમાં? હા, હજી એને કઈ આપણને સર્વિસ ન આપે અથવા આપણે ન આપ્યું, પણ પૈસા એને આપણને અગાઉથી આપી દીધા, તો બોલો એ આ વર્ષની આવક કહેવાય. પણ મેં તો જો જમા કરી દીધું આમાં. તો કેન્સલ કરવા શું કરશું? સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ. ફરીથી વર્ડ સાંભળો, સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ રિસીવ ઇન એડવાન્સ. ફરીથી હું રિસીવ ઇન એડવાન્સ. રિસીવ ઇન એડવાન્સ. જાહેરાત દેખાય છે ક્યાંક ક્યાંક? બોલો, દેખાય છે ક્યાંક ક્યાંક? ઓકે, ચલો. તો આવી રીતે અસર લાગતી હોય. સર અહીંયાથી બોલો તો મને ખબર પડે. અહીંયાથી ભાઈ સબસ્ક્રિપ્શન ખાતામાં બોલો, નકર અહીંયા હાથ મૂકત ઘણા નહીં સમજાણું. રિસીવ ઇન એડવાન્સ સબસ્ક્રિપ્શન જર્નલનું પોસ્ટિંગ બતાડો. સબસ્ક્રિપ્શન ખાતામાં કઈ બાજુ? ડેબિટ. આ સબસ્ક્રિપ્શન ખાતું ડેબિટ બાજુ. બોલો સામેનું નામ રિસીવ ઇન એડવાન્સ. બીજી અસર ક્યાં જાય? રિસીવ ઇન એડવાન્સ ખાતામાં કઈ બાજુ?
અને બોલો સામેનું નામ સબસ્ક્રિપ્શન. જો આવી ગયું. રિસીવ ઇન એડવાન્સ, જમા બાજુ 600 અને આની બેલેન્સ અહીંયા નીકળે છે. એ આવી આવી રીતે આ ફોર્મેટ બન્યું. સર તો ફરીથી એકવાર ફટફટ સમજાઈ ગયો. આને જવા દો સાઈડ ઉપર 2 મિનિટ. પાછું ફોર્મેટ આપી દેવાનું. સબસ્ક્રિપ્શન રિસીવેબલ. આને ગોખવાનું નહીં, સમજવાનું. બોલો આપણી શું છે? એસેટ. એસેટ ને કઈ બેલેન્સ હોય? તો ગયા વર્ષે બેલેન્સ શીટમાં ને લખ્યું. વર્ષ શરૂ થાય એટલે પાછું આ ખાતું ખોલવું પડે. તો ડેબિટ વાળું ખાતું ખોલવા જર્નલમાં શું કર્યું હોય? ડેબિટ. તો અહીંયા લખ્યું ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. આ ક્યાંથી મળશે મને? પ્રીવિયસ યરની બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં ક્યાં? એસેટ સાઈડ. આટલું ખબર પડી ગઈ. ચલો હવે માની લો જેન પાસે પૈસા લેવાના બાકી હોય અને આપી દે તો હવે મળવાના બાકી કહેવાય? તો ખાતું બંધ કરવો પડે ને. તો બંધ કરવા સબસ્ક્રિપ્શન ખાતે ઉધાર તો સબસ્ક્રિપ્શન રિસીવેબલ. એટલે આ જેટલામાંથી મળી જાય ને એટલા રૂપિયા કેન્સલ કરી નાખશું. કયા નામથી? સબસ્ક્રિપ્શન. માની લો 1 રૂપિયો બાકીનો 0 ઓટોમેટિક થઈ જાય. પણ માની લો એક મેમ્બર પાસેથી હજી આ વર્ષે લેવાના બાકી છે તો એની જર્નલ હું લખ્યું? લેવાના બાકી, મળવાના બાકી આ વર્ષના. સબસ્ક્રિપ્શન ક્યાં ગયું? સબસ્ક્રિપ્શન, કારણ કે બધા નામ અહીંયાથી ભેગા દેખાય. સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. તો સબસ્ક્રિપ્શન ખાતામાં ક્યાં? જમા. બીજી અસર રિસીવેબલ બોલો કે આઉટસ્ટેન્ડિંગ. કઈ બાજુ? ડેબિટ. જાય સબસ્ક્રિપ્શન રિસીવેબલ ખાતામાં ડેબિટ બાજુ. સામેનું નામ સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. આ કરંટ યરનું હોય. ક્યારનું હોય? આ કરંટ. અને બીજા કોઈ ડેટા નથી. હવે આ ખાતું બંધ કરવા બેલેન્સ અહીંયા ઘટતી હોય એટલે લખશું બાય બેલેન્સ કેરીડ આઉટ. સમજાઈ ગયો ટોપિક? તો આવી રીતે બન્યું. આનું ફોર્મેટ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. ચલો રિસીવ ઇન એડવાન્સ આપણે શું કહેવાય? લાયબિલિટી ને કઈ બેલેન્સ હોય? લાયબિલિટી ને ક્રેડિટ બેલેન્સ હોય. લાયબિલિટી ને કઈ બેલેન્સ હોય? ક્રેડિટ. તો વર્ષની શરૂઆતમાં જમા બાકી વાળું ખાતું કઈ બાજુ લખાય? જમા બાજુ. ક્યાંથી આ ડેટા ગોતશું? તો પ્રીવિયસ યરની બેલેન્સ બાય બેલેન્સ બ્રોટ ડાઉન. અહીંયા હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. તો આ મને મળશે પ્રીવિયસ યરની બેલેન્સ શીટમાંથી. બેલેન્સ શીટમાં ક્યાં? લાયબિલિટી સાઈડ. ધ્યાનથી બોલો, સાંભળ. ગયા વર્ષે એક ભાઈ પૈસા આપી દીધા 2025 આ 26 હાલે. હવે આ વર્ષે હું આખું વર્ષ સર્વિસ આપી, ફરીથી પૈસા આપશે? કેમ ન આપે? હા, તો સર્વિસ બાકી હતી, પૈસા તો મળી ગયા, સર્વિસ અપાઈ ગઈ, તો જવાબદારી પૂરી થઈ ગઈ કહેવાય. મતલબ તમે ફી આપી દીધી ઇન્ટરની. તમે ફી ક્યારની આપી છો? અત્યારે ક્યાં? ફાઉન્ડેશન. આવતા વર્ષે હું તમને ઇન્ટર ભણાવું, તમે પૈસા આપશો ફરીથી? પૈસા તો નહીં આપો. મેં મારી જવાબદારી પૂરી કરી દીધી. હવે આવતા વર્ષની વાત કરો. શું હોય મારી? જો આવતા વર્ષની વાત કરું છું, શું મારી જવાબદારી હોય? ઇન્ટર ભણાવવું પડે. મેં કીધું ઇન્ટર મેં ભણાવી દીધી, તો હવે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. ફરીથી આ વર્ષ પહેલા તમે મને પૈસા આપી દીધા, તો હવે મારી જવાબદારી શું કહેવાય? આવતા વર્ષે ઇન્ટરમીડિયેટ નું મારે તમને ભણાવવું પડે, એટલે સર્વિસ આપવી પડે. હવે હું બોલું છું 2027 આવી ગયું, 2027 માં મેં તમને ઇન્ટર ભણાવી દીધું, એટલે સર્વિસ આપી કહેવાય. તો જવાબદારી પૂરી થઈ ગઈ કે નહીં? હવે હા, તો 2027 માં જવાબદારી પૂરી, તો એને કેન્સલ કરવી પડે. તો કેન્સલ કરવાની જર્નલ પડે. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ આપણે કેન્સલ કરવાનું. સબસ્ક્રિપ્શન રિસીવિંગ એડવાન્સ અકાઉન્ટ ડેબિટ અને આવક ખાતે જમા. તો 2
સબસ્ક્રિપ્શન અકાઉન્ટ અહીંયા લખી દેવાનું. આ જે પ્રીવિયસ યરના બાકી હતી ને સર્વિસ એ અપાઈ ગઈ, એટલે જવાબદારી પૂરી. હવે આ વર્ષે પાછા તમે માની લો ફાઇનલ ના આપી દીધા તો પાછી મારી જવાબદારી થઈ ને. હા, તો પાછી જવાબદારી. જ્યારે એડવાન્સ તમે આપો ત્યારે મેં શું જર્નલ લખ્યું? કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. બોલો આ વર્ષના છે તો કેન્સલ કરવું પડે. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. તો અહીંયા સામેલ ના. આ મારા કરંટ યરની જવાબદારી, નવી જવાબદારી, કારણ કે નવા અલગથી મળ્યા. અને વર્ષના અંતે ખાતું બંધ કરવા, લાયબિલિટીના જમા બાકી હોય પણ ખાતું બંધ કરવા અહીંયા ઘટતા હોય તો અહીંયા શું લખીશ? ટુ બેલેન્સ કેરીડ આઉટ. આ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ રહી જાય. આ વર્ષની બેલેન્સ શીટમાં ક્યાં વહી જશે? લાયબિલિટી સાઈડ. આ દેખાય બેલેન્સ શીટમાં. તો લો આનું આ ફોર્મેટ હતું. આટલું તમને હવે અહીંયા તમને દેખાડે. લો કયો ખાતો બનાવ્યો? આઉટસ્ટેન્ડિંગ નું બીજું નામ મળવાનું. કઈ બેલેન્સ હોય ને હંમેશા? કેમ ડેબિટ બેલેન્સ? એસેટ. હા, તો જો બેલેન્સ બ્રોટ ડાઉન. આ વર્ષે મળી ગયા પૈસા તો ખાતું બંધ કરવા જમા. આ વર્ષે હજી અમુક મળવાના બાકી હતા તો લખ્યું સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. અને વર્ષના અંતે ખાતું સરભર કરવા બેલેન્સ અહીંયા નીકળે. અને આ બેલેન્સ હવે નવા વર્ષે આગળ જાય. જો ગયા વર્ષનું ક્લોઝિંગ, નવા વર્ષની શરૂઆત. એમ સબસ્ક્રિપ્શન ખાતું બનાવ્યું. જે ઓલા 4 ભાગમાં હતું મળવાનું બાકી. અને સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. ચલો એડવાન્સ ને કઈ બેલેન્સ હોય? પણ જૂની કોઈ બેલેન્સ હતી જ નહીં, એટલે આમાં આવ્યું જ નહીં. જો આ વર્ષે અગાઉથી મળ્યા હતા કેટલા? 600. તો નવી જવાબદારી આવી અને વર્ષના અંતેની બેલેન્સિંગ કરી. આ બેલેન્સ જો નવા વર્ષે જાય આગળ તો બ્રોડ ડાઉન થાય. તો આવું ક્યાંક આનું ફોર્મેટ હતું. ચલો તો એક દાખલો બનાવી. મેક્સિમમ મને દાખલો ગણીને આપો. ફોર્મેટ બનાવીને આપી દો. પૂછું તો લખવું પડે તો હું લખું. સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ફોર 2026. આ 2026 ચાલે એટલે 2026 ની વાતો કરવી આપણે. માની લો 7 લાખ રૂપિયા મળી જાય. રિસીવ્ડ સબસ્ક્રિપ્શન રિસીવ્ડ. ઇન્ક્લુડ છે. વિચ ઇન્ક્લુડ? ઇટ્સ ઇન્ક્લુડેડ. આમાં ઇન્ક્લુડ છે. શું ઇન્ક્લુડ છે? સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ફોર 2025. એવા રૂપિયા હતા 5000. આમાં ઓર એક ઇન્ક્લુડ થઈ ગયો છે. ઇટ્સ ઇન્ક્લુડ. આ બીજું એક ઇન્ક્લુડ થયું છે. એન્ડ સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ફોર 2026. એવા રૂપિયા આમાં છે 25000. બસ આ ઇન્ક્લુડ હતું એ લખી દીધું. હવે ઓર અલગથી ડેટા આવ્યા. સબસ્ક્રિપ્શન સ્ટીલ રિસીવેબલ ફોર 2026. રૂપિયા પ્રમાણે કહો તો 10000. અને પાછું કહો એક ઓર હતો. સબસ્ક્રિપ્શન રિસીવ્ડ ઇન એડવાન્સ ફોર 2025. રૂપિયા 3000. અને હવે તમને કહું ત્રણેય ખાતા બનાવો. ત્રણેય એટલે સબસ્ક્રિપ્શન એ બનાવો, રિસીવેબલ એ બનાવો અને રિસીવ ઇન એડવાન્સ બી બનાવો. તો પહેલેથી જર્નલ બોલતા ઓટોમેટિક બની જાય. જર્નલ બોલતા જશે ને ઓટોમેટિક બની જાય. બનાવવું નહીં પડે, ઓટોમેટિક બનશે. ઓટોમેટિક બનશે. સર ફરીથી બનાવો ને ઓટોમેટિક. જો પહેલું કામ હું કરું કે 2
જેની બેલેન્સ છે ને ખાતા બનાવી દો એટલે ઓટોમેટિક હમણાં બની જાય બધું. જોજો એક ખાતું પેલા બનાવી દો સબસ્ક્રિપ્શન રિસીવેબલ. કયું બનાવી દો પેલા? રિસીવેબલ નો બોલે બીજું નામ આઉટસ્ટેન્ડિંગ. એક બનાવી દો સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. એક બનાવી દો સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. જો પહેલું એક્ઝામ આ કરો. હવે આની બેલેન્સ તો મેં તમને આપી છે, એ બેલેન્સ પહેલા આમાં લઈ જાય, પછી સબસ્ક્રિપ્શન બનાવો, ઓટોમેટિક જવાબ આવી જાય. ચાલો મને પહેલા કહો કયું નામ છે આ શું કહેવાય? આપણી એસેટ ને કઈ બેલેન્સ હોય? હા, તો પહેલા ડેબિટ બાજુ જૂની બેલેન્સ લખવાની. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. કરંટ યર કયું છે આપણું? તો 2025 એટલે જૂની બેલેન્સ કહેવાય. એ આગળ આવી હોય તો આવી દેખાય. 2025 ની રિસીવેબલ ક્યાંય દેખાય છે? કેટલા છે? 5. મેં અહીંયા છાપ આપેલા. ખબર પડી કે પેલા ઓપનિંગ બેલેન્સ છાપ દેવાની. ચલો નેક્સ્ટ પોઈન્ટ. એવી રીતે સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ, આને આ આપણી શું કહેવાય? લાયબિલિટી ને કઈ બેલેન્સ હોય? હા, તો પેલા ક્રેડિટ સાઇડ જૂની બેલેન્સ લાવવાની. હોય તો લાવવાની, ન હોય તો નહીં લાવવાની. બાય બેલેન્સ બ્રોટ ડાઉન. તો જરા ચેક કરો જૂનું વર્ષ એટલે હા, તો 2025 માં કઈ રિસીવ ઇન એડવાન્સ હતું? 2025 માં ક્યાંય રિસીવ ઇન એડવાન્સ દેખાય છે? કેટલું હશે? હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. આટલું થઈ ગયું, આટલું થઈ ગયું. ધેટ્સ ઓલ, કમ્પ્લીટ. હવે શું કરવાનું? સબસ્ક્રિપ્શન ખાતું બનાવો. કયું ખાતું બનાવવાનું? સબસ્ક્રિપ્શન. આની જર્નલ બોલતા જાઓ, આ તૈયાર, ઓટો તૈયાર થઈ જાય. એટલે આટલું જ હતું, બીજું કાંઈ. કેટલો બહાર લાગતો થોડી વાર પહેલા, હમણાં બહાર હળવો થાય. ચલો બોલો આની જર્નલ બોલો. રોકડા મળ્યા એની જર્નલ બોલો. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ, સોરી સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. ચલો પૈસા મળ્યા. કેટલા મળ્યા? 7 લાખ. આટલું ક્લિયર? ઓકે. પણ કે 7 મળ્યા ને એમાં ઇન્ક્લુડ છે. શું ઇન્ક્લુડ છે? એમાં સબસ્ક્રિપ્શન તો 2025 ના 5000 આવી ગયા. બોલો એ આ વર્ષના છે? પણ મેં તો લખી નાખ્યા. કરો કેન્સલ. બોલો જર્નલ. જોજો હમણાં દેખા બનશે. જો સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. કયા વર્ષનું? 2025. કેટલા રૂપિયા? 5. જર્નલ ફરીથી. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. જમા બાજુ સામેનું નામ બાય સબસ્ક્રિપ્શન અકાઉન્ટ. જો બની ગયું ઓટોમેટિક. 13 નંબર, રોલ નંબર 13. કોઈ મેસેજ કર્યો ઘરે? બેગ લઈને તમારે જવાનું. બરાબર. ચલો આટલું થઈ ગયું પહેલા. નેક્સ્ટ પોઈન્ટ. હવે બીજા ડેટા જોવાના. હજી આમાં 7 લાખમાં ઇન્ક્લુડ છે. શું ઇન્ક્લુડ છે? સબસ્ક્રિપ્શન રિસીવ ફોર 2027 મળ્યા. મેં તો આમાં લખી નાખ્યા, પણ ખબર પડી આ તો કયા વર્ષના? 27 ના. ખોટા લખાઈ ગયા ને. પાછી જર્નલ બોલીશ. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. 2026 માં મળ્યા. 26 માં છે કોના? 27. કેટલા છે આવા? તો એવા હતા આપણી પાસે 25. પાછી જર્નલ યાદ કરો. પાછી જર્નલ યાદ કરો. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ. હમણાં મળશે ફોર્મેટ બનવા ઓટોમેટિક. કોઈ માથાકૂટ નહીં. કેટલા રૂપિયા છે એવા? 25. ક્લિયર? ચલો પાછું હજી છે. સબસ્ક્રિપ્શન સ્ટીલ રિસીવેબલ એટલે મળવાનું. કયા વર્ષનું? 2026. એટલે આ વર્ષનું છે. તો આ વર્ષની સર્વિસ આપી તો આવક લખવી પડે ને, પણ મળી છે તો જર્નલ લખી. સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન. કરો લેઝર પર. સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ. સામેનું નામ. કેટલા રૂપિયા છે? 10. બીજી અસર
સબસ્ક્રિપ્શન ખાતામાં જમા બાજુ સામેનું નામ સબસ્ક્રિપ્શન રિસીવ કરંટ યર 2026 કેટલા છે લો મેડમ ફોર્મેટ બનાવીને ખાતું બનવા પડ્યું કાંઈ હતું નહીં વાર લાગે કારણ કે કોઈ દિવસ નો સમજાય ને એવું આવે ને પહેલી વાર એટલે વાર લાગે ચલો એવું બીજું સબસ્ક્રિપ્શન રિસીવિંગ એડવાન્સ ફોર 2025 આનો મતલબ શું થાય 2025 માં એક વ્યક્તિએ 2026 માટે એડવાન્સ આપી દીધા હતા મળ્યા હતા ક્યારે કયા વર્ષ માટે તો આ વર્ષે મને ફરીથી આપશે પણ મારે સર્વિસ તો આપવી પડે ને 26 માં હા તો સર્વિસ અપાઈ ગઈ પણ રૂપિયા મળ્યા છે તો આમાં લખવાના બાકી છે ઓલો એડવાન્સ પૂરું થઈ ગયું તો કેન્સલ કરો એડવાન્સ પૂરું છે તો સબસ્ક્રિપ્શન રિસીવિંગ એડવાન્સ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન તો રિસીવિંગ એડવાન્સ ખાતા ઉધાર બાજુ સામેનું નામ સબસ્ક્રિપ્શન આ હતું કરંટ યર આ તો આપણું પ્રીવિયસ યર બોલો કેટલા બોલ્યા આપણે 3000 તો લખ્યા 3000 બીજે સર અહીંયા જાય સામેનું નામ સબસ્ક્રિપ્શન રિસીવ ઇન એડવાન્સ પ્રીવિયસ યર બોલો કેટલા રૂપિયા છે 3000 લો ઓટો આ ખાતાનો જવાબ આવી ગયો ઇન્કમ એક્સપેન્સ માં જાય તો ઇન્કમ અને એક્સપેન્સ કેટલા 6,83,000 આ લખી દેવાનું બેલેન્સિંગ ફિગર આ કયું ખાતું હતું એટલે કયા ખાતાનો પ્રકાર હા નોમિનલ ખાતું બંધ થાય અને બેલેન્સ નો થાય બંધ થાય ક્યાં બંધ કર્યું હવે પાછો જોજો આ કયું ખાતું રિસીવેબલ એટલે એસેટ ને નોમિનલ કહેવાય ઇન્કમ એક્સપેન્સ માં બંધ કરું આનું શું થાય હા જો બેલેન્સિંગ થાય બોલો સરવાળો તો અહીંયા 15 લાવવા કઈ ઘટ્યા હા તો બાય બેલેન્સ કેરીડ આઉટ બોલો કેટલા 10 એટલે તો ધક્કા ધક્કી થઈ ગઈ ઓટોમેટિક થઈ ગયું એકવાર સમજાઈ ગયું માથાકૂટ પૂરી જર્નલ નો ખેલ મેં પહેલા દિવસથી કહું છું અકાઉન્ટ એટલે કાંઈ નથી જર્નલ નો ખેલ છે જર્નલ ચેપ્ટર 2 આવડ્યું એટલે મોટા ભાગનું કાંઈ છે જ નહીં અકાઉન્ટ કારણ કે ચેપ્ટર 2 માં બધું જો લેઝર પોસ્ટિંગ ક્યાંનું છે જર્નલ ક્યાંની છે બેલેન્સ ક્યાંનું થાય બધું એનો જ ખેલ છે સેમ પાછું કયા આ શું છે રિસીવિંગ એડવાન્સ આપણી લાયબિલિટીની બેલેન્સિંગ થાય કે બંધ કરવું પડે હા તો બેલેન્સ કરવાનો સરવાળો 28 ચલો અહીંયા 28 લાવવા કાઢ્યા હા 25 જેવા 25 લખ્યા ધક્કા ધક્કી થઈ ગઈ સામ સામે જો આ ફોર્મેટ ગોખ્યું કહેવાય અને આ જર્નલ આરે સમજ્યું કહેવાય એવડું ધીમે ધીમે બસ આવું ક્યાંક આનું ક્યાંક યાદ કરીને આપણને જેવું સમજાણું એવું લખવાનું અંદર કે ભાઈ આનો મતલબ આવો થાય છે આમ છે આવું પ્રેઝન્ટેશન કરી રાખો પછી બીજા વર્ષે અથવા ગમે ત્યારે તમારી ચોપડી જુઓ ને લખેલું ના હોય ને તમે તમારી ભાષામાં તરત યાદ આવી જાય કોઈની જરૂર ન પડે પછી ચલો હવે પાછું કહે છે એવી જ રીતે હવે માની લો 2 મિનિટ માટે ખર્ચનો ટોપિક આવો બનાવતો આવડે ખર્ચમાં ચૂકવવાનો બાકી હોય ને અગાઉથી ચૂકવેલો ને ટ્રાય કરો તો જરાક આમ રફલી કેવું ખબર પડે છે આમ ફોર્મેટ બનાવો ને ખાલી ફોર્મેટ રકમ પછી જોઈ ફોર્મેટ બનાવો ને પેલા ક્યાંક ખાલી સબસ્ક્રિપ્શન આઉટ અહીં કેમ સબસ્ક્રિપ્શન આઉટસ્ટેન્ડિંગ એ આવક મળવાની બાકી એમાં બોલું સેલરી ચૂકવવાની બાકી એટલે આઉટસ્ટેન્ડિંગ સેલરી અને ઘણી વાર અગાઉથી ચૂકવી અગાઉથી ઇંગ્લિશમાં કે પેડ ઇન એડવાન્સ એનું ફોર્મેટ ટ્રાય કરો તો કેવું બને કામ વિચારો આઉટસ્ટેન્ડિંગ સેલરી આપણી શું કહેવાય લાયબિલિટી હા એને કઈ બેલેન્સ હોય આવું વિચારવાનું પ્રીપેડ સેલરી કયા ખાતા કઈ આપણે શું કહેવાય પ્રીપેડ સેલરી એસેટ ને કઈ બેલેન્સ હોય આવું ક્યાંક વિચારવાનું એ બે વર્ષના અંતે બેલેન્સિંગ થાય કે નોમિનલ કરીને એને બંધ કરી દેવાનું
હા, તો લાયબિલિટી ને કઈ બેલેન્સ હોય? વર્ષના અંતે ક્યાં લખાય? એસેટ ને કઈ બેલેન્સ હોય? વર્ષના અંતે ક્યાં લખાય? ધક્કાધક્કી કરી દેવા અને ગોખવું ને જર્નલ આરે શીખશું. ટ્રાય કરો, લખો તો કેવું લખાય અંદાજે. પછી હું સમજાવું પાછું, ખાલી ફોર્મેટ બનાવવા નહીં આવડે ને હું શીખવાડું હમણાં. કાલે કમ્પલસરી બુક્સ લઈને આવજો ઇન્સ્ટિટ્યૂટની. કારણ કે મારે ન કરવું છે ને ફેરા કરશે, કારણ કે દાખલા છે મોટા મોટા 1.5-2 પેજના. તો મારે આમાં ભણાવવું કેમ કે આ બીજી માહિતી ક્યાં છે કેમ ખબર પડે? તો કમ્પલસરી કાલે બુક્સ લઈને આવજો. આજે જેટલું થાય એટલું કરવી, કાલે પછી બુક્સ લેતા એટલે હેલ્પ થાય સામે ચેક કરવા. ચલો હવે ફોર્મેટ બનાવીએ આપણે, બરાબર? ચલો ખર્ચનું મેક્સિમમ ફોર્મેટ પહેલા અને પછી આઉટસ્ટેન્ડિંગ ને પ્રીપેડ લઈએ. તો ખર્ચનું ફોર્મેટ પહેલા યાદ છે? સેલરી. કોઈ પણ ખર્ચનું નામ ચૂકવવી ત્યારે હું બોલવી? સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ, કેશ એકાઉન્ટ. માન લો હજી આ વર્ષના ચૂકવવાના બાકી હોય તો શું બોલવી? સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી. આ વર્ષના હોય, આ વર્ષ. પણ ખબર પડે કે આ જર્નલ લખી એમાં એક ઇન્ક્લુડ હતા ગયા વર્ષના ચૂકવવાના બાકી, તો બોલો આ વર્ષનો ખર્ચ કહેવાય? કેન્સલ કરવો પડે. આઉટસ્ટેન્ડિંગ સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ સેલરી એકાઉન્ટ, આઉટસ્ટેન્ડિંગ સેલરી. બટ આઉટસ્ટેન્ડિંગ કઈ હશે? પ્રીવિયસ યર. એમ માની લો આ વર્ષે મેં કોઈને અગાઉથી સેલરી આપી, આ વર્ષે આપી ત્યારે તો મેં જર્નલ લખ્યું હોય સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ બેંક, બટ એ આ વર્ષના નથી એટલે કેન્સલ કરો. પ્રીપેડ સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ સેલરી, એટલે આમાં ખોટા લખાઈ ગયા, કેન્સલ થાય છે. પ્રીપેડ સેલરી કયા વર્ષનું? કરંટ. આ વર્ષે અગાઉથી ચૂકવી દીધા. આ મેક્સ ફોર્મેટ હતું, પાછું યાદ કરવી છે આપણે. ચલો એમ માની લો ગયા વર્ષે આપણે અગાઉથી ચૂકવ્યા હોય તો એ મને સર્વિસ આપશે, પણ ફરીથી આપણે પૈસા ચૂકવશું નહીં. તો આ વર્ષનો ખર્ચો તો આમાં લખવો પડે. સેલરી એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીપેડ સેલરી. બટ આ પ્રીપેડ કઈ હશે? પ્રીવિયસ યર. જો રીઝન નહીં બોલો કેમ અહીંયા લખ્યું. અને આ કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે બંધ થાય. ક્યાં બંધ થાય? ઇન્કમ એક્સપેન્સ. એટલે એક્સપેન્સ નું ફોર્મેટ બને. એમ આઉટસ્ટેન્ડિંગ નું ફોર્મેટ બને. સેલરી આઉટસ્ટેન્ડિંગ. બોલો ફરીથી પેલા નક્કી કરો, જો સ્ટેપ જોવાના કેમ નક્કી થાય. આ શું છે આપણે? હા, તો જો મનમાં હું તરત આવું યાદ કરું, લાયબિલિટી ને કઈ બેલેન્સ હોય? હા, તો ક્રેડિટ સાઈડ. પેલા ક્યાંકથી આવે લાયબિલિટી? ક્યાંકથી આવે? ગયા વર્ષની હોય તો આવે. તો ગયા વર્ષની હોય તો હું લખવું પડે બાય બેલેન્સ બ્રોટ ડાઉન. આ પ્રીવિયસ યર ની બેલેન્સ શીટ માંથી આવ્યા હોય. ક્લિયર? માન લો આ વર્ષની આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી હોય ને કઈ બાકી? ક્રેડિટ. વર્ષના અંતે જમા બાકી છે, પણ લખવી ક્યાં? હા, તો અહીંયા લખી દે ટુ બેલેન્સ કેરી ડાઉન કરંટ યર. બસ એટલું આવડી ગયું, કામ પૂરું. પછી ગોખવાનું, ધક્કા ધક્કી કરવાના. કોનું નામ છે? સેલરી. અને આ ગોખવું નહીં તો જર્નલ બોલીશું. આને ધક્કો મારીને કહી દે જા બાજુ વહી જા. તો કે હું તો જાઉં છું. લો આ ફોર્મેટ બની. આમ
પ્રીપેડ નું ફોર્મેટ બનાવી શકાય. પ્રીપેડ સેલરી. બોલો પ્રીપેડ સેલરી શું છે આપણી? એસેટ ને કઈ બેલેન્સ હોય? તો વર્ષની શરૂઆતમાં જૂની કઈ બેલેન્સ હોય તો અહીંયા લાવવાની. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન હોય અને ડેબિટ બેલેન્સ, પણ વર્ષના અંતે બોલો આને ક્લોઝ કરવાની બેલેન્સ કરવાની. ક્લોઝ તો નોમિનલ ખાતા થાય, બેલેન્સ કરવાની. હા, પણ વર્ષના અંતે આને હોય ડેબિટ બેલેન્સ, લખવી ક્યાં? ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરીડ આઉટ. પૂરો ધક્કા ધક્કી કરી દેવાની. બાય જે ખર્ચનું નામ હોય લખવાનું, અને ગોખો ન હોય ત્યારે જર્નલ બોલો એ સાંભળવાનું, લેઝર પોસ્ટિંગ કરી દે, કામ પૂરું. લો બની ગયું ફોર્મેટ. ધેટ્સ ઓલ. મૂકો આંકડા. હમણાં દાખલો તૈયાર થઈ જાય આપણો. ચલો તૈયાર કરી. ક્લિયર? ચલો સપોઝ, કેવો પોઝ? સપોઝ સેલરી પેડ. શું છે? બોલો જર્નલ. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. તો ક્યાં જાય સરાની? સેલરી ખાતામાં ડેબિટ છે. કેટલા? આવું પાછું કહે છે the following further information is available. લો વધારા ડેટા આપ્યા તમને. આવે આપણો વર્ષ કયો છે? 2022 માં આવે લખવાનું છે. સેલરી અનપેડ. અનપેડ એટલે ચૂકવવાના બાકી. કયું વર્ષ છે? 31 માર્ચ 2021. ક્યાં લખશો? પેલા લખશો ક્યાં? 2021 ચૂકવવાના બાકી. કયું ખાતું છે? આઉટસ્ટેન્ડિંગ. તો સેલરી આઉટસ્ટેન્ડિંગ માં લખીશ ઓપનિંગ બેલેન્સ ના નામથી. કઈ બાજુ? આઉટસ્ટેન્ડિંગ છે, ચૂકવવાના બાકી. તો આપણે શું કહેવાય? હા, તો લાયબિલિટી સાઈડ લખીશ પહેલા. આટલું ખબર પડી ગઈ? ચલો એમ પાછું ધ્યાનથી ગયું. આ શું છે? કયા વર્ષની? જૂની બેલેન્સ કહેવાય ને. અને કઈ બેલેન્સ હોય? તો વર્ષની શરૂઆતમાં પ્રીપેડ સેલરી ખાતામાં ડેબિટ બાજુ લખી. આટલું થઈ ગયું? પાક્કું? ચલો હવે મને ખબર પડી કે આ તો બે જૂની બેલેન્સ છે, આ વર્ષની તો છે નહીં. તો મને કહેજો મેં 31 માર્ચે ચૂકવવાના બાકી રાખ્યા હોય અને હું જ્યારે આ વર્ષે ચૂકવું ત્યારે હું લખું ચૂક્યું. હમણાં જ બોલ્યા તમે ચૂકવી ત્યારે સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. બોલો આ વર્ષના છે. કરો કેન્સલ. આઉટસ્ટેન્ડિંગ સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ સેલરી. એક અસર જાય સેલરીમાં જમા, બીજી અસર જાય આઉટસ્ટેન્ડિંગ સેલરી. એટલે ખાતું બંધ થઈ ગયું ઓટોમેટિક. જૂનો હિસાબ પૂરો, નવો હિસાબ આવશે. એમાં આનું જોઈ લો. પ્રીપેડ સેલરી 2021 માં આપી દીધી હતી. આ વર્ષે એ મારે કામ કરશે, હું સેલરી આપીશ. ખર્ચો તો આ વર્ષનો છે ને, તો આ વર્ષનો ખર્ચો તો લખવો પડે. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ પ્રીપેડ સેલરી. જેવી આ જર્નલ બોલો સેલરી ખાતામાં ડેબિટ સાઈડ, બીજી અસર જાય પ્રીપેડ સેલરી ખાતામાં કઈ બાજુ? ક્રેડિટ. એટલે જૂના હિસાબ બે પૂરા. હવે નવો હિસાબ લખાય. અનપેડ નો મતલબ ચૂકવવાના બાકી એમાં લખ્યા હોય તો લખવાના બાકી. આ વર્ષનો ખર્ચ લખવાનો બાકી. સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી. તો એક અસર સેલરીમાં ડેબિટ જાય, બીજી અસર જાય આઉટસ્ટેન્ડિંગમાં ક્રેડિટ સાઈડ. આ વર્ષનો પ્રીપેડ નો મતલબ હા, તો મેં આ વર્ષે ચૂકવાય ત્યારે આમાં લખ્યા હોય કેશ ડેબિટ, સેલરી ડેબિટ ટુ કેશ. બટ આ વર્ષના છે. કરો કેન્સલ. પ્રીપેડ સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ સેલરી. તો એક અસર જાય સેલરીમાં જમા, એક અસર જાય પ્રીપેડ સેલરીમાં ઉધાર. હવે મને જવાબ આપો. હમણાં દેખા ખાતા બનાવી ગયો તમે. હમણાં તમને ખાતા બનાવેલા દેખાડો. બનાવી દો ફટફટ રફલી. કીધું જ છે નેસેસરી લેઝર બતાડો. જો કીધું છે ફરજિયાત આમાં બનાવવા પડે ત્રણેય ખાતા. સેલરી ખાતું બતાડવો પડે,
પ્રીપેડ સેલરી બતાડવું પડે, આઉટસ્ટેન્ડિંગ એ બતાડવું પડે. સેલરી ખાતામાં 23,200. આઉટસ્ટેન્ડિંગ સેલરીમાં ક્લોઝિંગ બેલેન્સ કેટલી આવશે? આઉટસ્ટેન્ડિંગ સેલરીમાં ક્લોઝિંગ બેલેન્સ 1,800. પ્રીપેડ સેલરીમાં ક્લોઝિંગ બેલેન્સ કેટલી આવશે? 600. આ તમે લખ્યું એ આન્સર આની હારે મેચ કરી લો. આવું આપ્યું છે કે નહીં? જે આવી ગયું એને ટીક કરજો. જોઈ લો, આ આઉટસ્ટેન્ડિંગ સેલરી ટીક કરજો. પેલા લખાઈ ગયું, આવી ગયું, કવર થઈ ગયું. અને આ સેલરી પ્રીપેડ, આઉટસ્ટેન્ડિંગ, આ સેલરી પ્રીપેડ. સમજાણો ટોપિક? તો જો અકાઉન્ટ બનાવવાનું કે તો આ બનાવવો જ પડે, બીજો ઓપ્શન નથી આપણી. ઓકે, ચાલો હવે નવો ટોપિક જોઈએ. બેલેન્સ શીટનો, એટલે ટૂંકમાં એક આવકનો પોઈન્ટ શીખવાડો, એક ખર્ચનો પોઈન્ટ શીખવાડો, રિસીપ્ટ પેમેન્ટ કેવું એવું શીખવાડો. આ બેલેન્સ શીટના ડેટા આપ્યા બધા. આ હતું ને હમણાં ઓલા હવાલા શીખવાડ્યા, ડોનેશન, સ્પેશિયલ આઇટમ છે ક્યાં લખાય, ઓલો એન્ટ્રાન્સ ફી, એડમિશન ફી ક્યાં લખાય, સબસ્ક્રિપ્શન કેમ લખાય. જો આની જર્નલ એક સમજાવી તમને નાની એવી, અને લેઝર પોસ્ટિંગ નાનું એવું સમજાવ્યું. આવી રીતે બન્યું હોય સબસ્ક્રિપ્શન ખાતું. લાઈફ ટાઈમ મેમ્બરશિપ ફીસ ક્યાં લખાય,
અધર તમારું જે ડોનેશનના જે ભાગ છે, જનરલ, સ્પેશિયલ, એન્ટ્રાન્સ ફી, લેગસી, એન્ડોમેન્ટ ફંડ ક્યાં લખાય, આવા બેઝિક તમને ક્વેશ્ચન મેં તમને હમણાં જે શીખવાડ્યા એ લખીને આપ્યા હતા. સેલ ઓફ ઓલ્ડ ન્યૂઝપેપર ને ફિક્સ એસેટ ને ઓનરિયમ ને એવું બધું હતું. ચલો હવે ધ્યાનથી જોઈ એક ક્વેશ્ચન લઈએ. ચોથો ક્વેશ્ચન. હવે તમને શું કીધું અહીંયા પહેલા? ફોલોઈંગ ઇઝ ધ રિસિપ્ટેન્ટ પેમેન્ટ. હું આપ્યું છે રિસિપ્ટેન્ટ પેમેન્ટ ઓફ ન્યુ બર્ડ 40 ક્લબ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2022. આપ્યું છે શું? રિસિપ્ટ પેમેન્ટ આપ્યું છે. શું ફરીથી? રિસિપ્ટ પેમેન્ટ આપ્યું છે. અને તમને કે છે શું? હંમેશા છેલ્લી લાઈન વાંચો એટલે ખબર પડે શું કરવાનું. પ્રિપેર કરો ઇન્કમ એક્સપેન્ડિચર અકાઉન્ટ ફ્રોમ ધ અબાઉ પર્ટિક્યુલર ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 22. ચલો ક્યાંય બેલેન્સ શીટ બનાવવાની કીધી છે? નહીં બનાવવાની, પણ આપણે બેલેન્સ શીટ બનાવી છે. કેવી બનશે એ ખબર પડે. મને તો જર્નલ આવડે, મારું કામ પૂરું થઈ જાય. આમાં પહેલું કામ શું કરવાનું? ચેપ્ટર 7 માં શીખવાડ્યું, ચેપ્ટર 10 માં શીખવાડ્યું પાર્ટનરશિપ. હવાલા પહેલા ટીક કરી દેવાના. ચલો પહેલો હવાલો શેને લગતો છે? સબસ્ક્રિપ્શન, આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન. સબસ્ક્રિપ્શન મળે કે ચૂકવવાનું હોય? હા, તો આને રિસીપ્ટ સાઈડ ગોતો ને ત્યાં હોય જોઈએ. અને આ બાજુ ગોતો ને તો કોઈ કાળે ન મળે. આ બાજુ ગોતા, રિસીપ્ટ બાજુ ગોતા. અને 1 નંબરનો હવાલો ટીક કરી દેવાનો. સેલરી ચૂકવી કે મળે? હા, તો એને પેમેન્ટ સાઈડ ગોતવાનું. રિસીપ્ટ આ બાજુ ગોતો ને તો ન મળે. તો સેલરી ક્યાંય આપ્યું ને 2 નંબરનો હવાલો ટીક કરી દેવાનો. પહેલું જ નામ આપ્યું છે તો આને 2 નંબરનો હવાલો ટીક કરી દેવાનો. આ સબસ્ક્રિપ્શનના 1 નંબરનો હવાલો ટીક કરી દેવાનો. પછી આપ્યું છે ડેપ્રિસિએટ કરો સ્પોટ ઇક્વિપમેન્ટ. સ્પોટ ઇક્વિપમેન્ટ ઘસારો લાગે. ઘસારો ક્યારે લાગે? મિલકત વેચી નાખીને ત્યારે. તો એનો મતલબ આપણી પાસે મિલકત હોય તો ને. હોય ક્યારે? ખરીદ. હા, તો એને ક્યાં ગોતાય? પેમેન્ટ. ખરીદી હશે તો ઘસારો લાગ્યો હોય. ન હોય, ખરીદી જ નથી, વેચી નથી, મિલકત હોય જ નહીં, ઘસારો ન આવે. તો ક્યાંય દેખાય છે સ્પોટ ઇક્વિપમેન્ટ? હા, તો એના ઉપર હવાલા નંબર ટીક કરી દેવાનો. ચલો પછી કહે છે કેપિટલાઇઝ કરો. કેપિટલાઇઝ કરો એટલે કેપિટલમાં, મૂડીમાં એડ કરો. કેપિટલાઇઝ કરો 50% એન્ટ્રાન્સ ફી. તો એન્ટ્રાન્સ ફી મળે કે ચૂકવવી? મળે. તો રિસિપ્ટ સાઈડ પર થઈ જાય. આનો 3 નંબરનો હવાલો, 4 નંબરનો હવાલો ટીક કરી દેવાનો. અને હવે કીધું એ બનાવી. ચલો નાનો દાખલો, બેઝિક દાખલો છે, 4 માર્ક્સનો દાખલો છે. સ્ટાર્ટ કરીએ આપણે. મને બેલેન્સ શીટ નથી કીધી તો બી હું બનાવું છું. ખબર પડે. નથિંગ એલ્સ જર્નલનો ખેલ છે. જર્નલ આવડે તો જ એનપીઓ આવડશે, નકર ગોખવું પડશે. ચલો એક તો મને શું બનાવવાનું કીધું? આ તો મારે બનાવવું જ પડે. નથી કીધું એવું બી બનાવી. મને કીધું બેલેન્સ શીટ નથી બનાવ, પણ મારે તો બનાવી છે. દોડા ખાઈને બનાવી છે આપણે. અને પાછી 2 બેલેન્સ શીટ બનાવીશ મારે. એક ગયા વર્ષ માટે અને એક આ વર્ષ માટે. સર મને કેમ ખબર પડે એક્ઝામમાં કેટલી બેલેન્સ શીટ બનાવવાની? 1 બનાવવાની કે 2? આ તો બનાવવાની જ આવે. આ બનાવી કે નહીં કેમ ખબર પડે? સર એને લખ્યું હશે. મેં કીધું લખ્યું હોય તો માથાકૂટ જ ક્યાં, પૂછવાનું જ ન આવે. તો આ ક્યારે બનાવવી પડશે? તો જો બોલું છું આન્સર લખી નાખજો જ્યાં લખો હોય, નકર ખબર નહીં પડે. જ્યારે ઓપનિંગ કેપિટલ ફંડની બેલેન્સ ન આપ્યું, જ્યારે ઓપનિંગ કેપિટલ ફંડની બેલેન્સ, ઓપનિંગ કેપિટલ ફંડની બેલેન્સ ન આપી હોય ત્યારે પ્રીવિયસ યરની બેલેન્સ શીટ પણ બનાવવી પડે. ત્યારે પ્રીવિયસ યરની બેલેન્સ શીટ પણ
બનાવવી પડે. ખબર પડી થોડીક? ચલો વધી આગળ. હવે જોજો હું કેટલું કોમન સેન્સ લગાડું છું. ફટફટ હમણાં બધું બનવાનું છે. ચલો હવે હું આપ્યું છે આ રિસિપ્ટ. આ શું છે? આ શેની બેલેન્સ છે? આ રિસિપ્ટ પેમેન્ટ એટલે કયું ખાતું? હા, તો કેશની બેલેન્સ આપીશ. કયા વર્ષની છે? બ્રોડ ડાઉન એટલે હા કરંટ યરની બેલેન્સ કહેવાય. હા, અરે ગયા વર્ષની ઓપનિંગ બેલેન્સ ગયા વર્ષથી આવે તો ગયા વર્ષની બેલેન્સ શીટમાં દેખાતી હોય આ બેલેન્સ. અહીંયા કેશ લખો. કેટલા રૂપિયા? 2,50,000. તો આવી ગઈ. જો બે અસર દેખાણી, એક અસર અહીંયા, એક અસર અહીંયા. ડબલ એન્ટ્રી પૂરી. ચલો હવે હું પેલા બધું રિસિપ્ટ સાઈડના ટોપિક લઈ લઉં. હવાલા આવતા એ પણ લઈ લઉં. શું નામ છે? એને ખાતાના ફોર્મમાં બનાવો તોય ભલે, ઇક્વેશનમાં માની લો ઇક્વેશનમાં બનાવું છું મારે. ડબલ એન્ટ્રી બોલતો છો. બોલો રોકડા મેળાની જર્નલ. બોલો રોકડા મેળાની જર્નલ. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન ક્યાં લખાય? ઇન્કમ એક્સપેન્સમાં જમામાં. તો પેલા સબસ્ક્રિપ્શન જે મળ્યો એ ટોટલ મને સરવાળો કે કેટલો મળ્યો? સરવાળો. પેલા સરવાળો જ જોતો. 65 ને 355. 65 વત્તા 355. તો ઇનર કોલમમાં પેલા 420 લખી દો. રોકડા મળ્યા, જો ડબલ એન્ટ્રી. કેશ આવે તો ઉધાર, આવક ખાતે જમા. આવકનું નામ લખ્યું સબસ્ક્રિપ્શન. આટલું પેલા સમજાણું. આવ સરસ. જોજો બરાબર. કયું વર્ષ છે આપણું? કરંટ યર કયું છે? 31 માર્ચ 2022. એટલે ચાલુ આવી રીતે થતું હોય અને પૂરું થાય 31/3/2022. આ મારું કરંટ યર કહેવાય. આ મારું કયું યર કહેવાય? તો જૂનું વર્ષ કયું કહેવાય? તો 1/4/20 ચાલુ થતું હશે, 31/3/21 પૂરું થતું હશે. તો આ જે સમયગાળો છે આ મારું કયું વર્ષ કહેવાય? પ્રીવિયસ યર. તો નેક્સ્ટ યર કયું કહેવાય? નેક્સ્ટ યર 1/4/22 ચાલુ થતું હશે, 31/3/23. તો આ મારું નેક્સ્ટ યર કહેવાય. પેલા તો આ ગોતવું પડે, આ ખબર પડવી જોઈએ. સર એવું કાં કીધું તમે? એવું એટલે કીધું, અહીંયા ક્યાંક લખ્યું છે એટલે. સર હું લખ્યું છે જો તો આમાં જો ક્યાંક 65 ને 355 લખ્યું છે ક્યાંક જો. તો બોલો 2020-21 એટલે 20-21 એટલે બોલો આ વર્ષની આવક છે. મેં તો લખી કાઢ્યું આમાં જો. કેન્સલ કરવું પડશે ને. જર્નલ બોલવાની, જર્નલ. સબસ્ક્રિપ્શન અકાઉન્ટ ડેબિટ ટુ સબસ્ક્રિપ્શન રિસીવેબલ. જર્નલ નો બોલવે તો કોઈ વાંધો નહીં, પ્રીવિયસ યર નું માઇનસ કરવાનું. કેટલા રૂપિયા? 5. પાછું યાદ કરવું પડે. આ પ્રીવિયસ યર નું આ વર્ષે મળે ક્યારે? પ્રીવિયસ યર નું આ વર્ષે મળે ક્યારે? મળવાનું બાકી હોય. તો ગયા વર્ષનું મળવાનું બાકી ક્યાં હોય? ગયા વર્ષનું મળવાનું બાકી ક્યાં હોય? ગયા વર્ષની બેલેન્સ શીટમાં એસેટ સાઈડ મળવાનું બાકી. સબસ્ક્રિપ્શન મળવાનું બાકી આપણી આવક કહેવાય. કેટલા મળવાના બાકી? 5. લો ડબલ એન્ટ્રી ભૂલ. એક અસર અહીંયા ગઈ, એક અસર અહીંયા ગઈ. આ જર્નલનો ખેલ છે, નથિંગ એલ્સ. અને ધ્યાન રાખવું પડે. નખ ખાવાના નહીં, પેન્સિલના લીટોડા નહીં કરવાના, બાજુવાળા ઓછી વાત કરવાની તો આવડે. બોલો એ ધ્યાન રાખવું પડે. મગજને પ્રેઝન્ટ રાખવું પડે તો આવડે. ચલો 355 આ તો લખાઈ ગયું. રોકડ આવે તો ઉધાર, આવક ખાતે આનો જ કોઈ પ્રોબ્લેમ. ચલો ડોનેશન. બોલો જર્નલ ડોનેશન મળ્યું. કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડોનેશન. હવે ડોનેશન જમા તો કીધું, જમા કરવાના 2 ઓપ્શન છે. અને હવાલો કઈ છે જરા ચેક કરો નીચે. ડોનેશન નું કઈ કીધું છે? ના, કોઈ હવાલો નથી. તો આનો મતલબ તમને મેં કીધું ખાલી ડોનેશન નો મતલબ જનરલ ડોનેશન. જનરલ ડોનેશન લખવાના 2 ઓપ્શન હતા. નાની રકમ
ઇન્કમ એક્સપેન્સ. મોટી રકમ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કેપિટલ ફંડમાં પ્લસ કરવા. પણ મેં તમને કીધું ભાઈ ચાલુ ક્લાસે બહુ સ્પ્રે નહીં યુઝ કરવા. આપણા મટીરિયલમાં જો કાંઈ કીધું ન હોય જનરલ ડોનેશન ને તો મેં કીધું ઇન્કમ એક્સપેન્સ જમા કરી દેશો. ક્યાં સર એવું કીધું જ નથી તમે ક્યારે નથી કીધું. મેં કાંઈને બતાડી દો તમને પહેલું જ જો અહીંયા પેજ નંબર 37 ડોનેશન. રિસિપ્ટમાં ડેબિટ જો દેખાણું રિસિપ્ટમાં ડેબિટ. બીજી અસર ઇન્કમ એક્સપેન્સમાં ક્રેડિટ સાઇડ. ચાલો તો અહીંયા લખી દો આવક ખાતે જમા ડોનેશન. રૂપિયા વધ્યા 55. આઉટર કોલમમાં સરવાળો. આ ઇનર કોલમ આઉટર કોલમ. ચલો પહેલા એક સબસ્ક્રિપ્શન નો હવાલો હજી બાકી છે એ પૂરો કરી દે. આઉટસ્ટેન્ડિંગ સબસ્ક્રિપ્શન. અહીંયા સબસ્ક્રિપ્શન આઉટસ્ટેન્ડિંગ નો ચૂકવવાના બાકી નહીં, મળવાના બાકી. ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 22 આ વર્ષની વાત થાય. મળવાનું બાકી હોય તો આમાં પૈસા મળી ગયા હોય, મળવાનું બાકી હોય તમારે રોકડા મળ્યા હોય તો આ વર્ષની આવક લખવાની બાકી છે. તો જર્નલ બોલે સબસ્ક્રિપ્શન રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ જમા જમા પ્લસ ટુ સબસ્ક્રિપ્શન. આ મારું કરંટ યર નું થઈ ગયું. આવું મળવાનું બાકી કેટલા રૂપિયા છે? 55,000. ચલો ની બીજી અસર, હવાલાની બે અસર. બીજી અસર મળવાનું બાકી આ વર્ષનું ક્યાં જાય? આ વર્ષની બેલેન્સ શીટમાં. સબસ્ક્રિપ્શન રિસીવેબલ. સર આવું તમે કાં બોલો છો, હું કામ શીખવાડો? કારણ કે પછીના બધા દાખલામાં આવું કરવાનું છે એટલે તો અત્યારથી મગજમાં છાપ છોડું છું. ચલો નેક્સ્ટ. સર મારી પાસે તો કાર્ડ છે. એન્ટ્રાન્સ ફી. ચલો એન્ટ્રાન્સ જેટલા લખાય ને ટીક કરી દેવાય એટલે હું બાકી ઓટોમેટિક યાદ આવી જાય. એન્ટ્રાન્સ ફી મળી આપણને. રોકડ આવે તો ઉધાર. ટુ એન્ટ્રાન્સ ફી જમા. આ જમા કરવાના બે ઓપ્શન. કઈ કીધું હોય તો એમ કરવાનું, નથી કીધું તો ક્યાં શું કરવાનું? તો યાદ તો આપણે હવાલામાં એન્ટ્રાન્સ ફીમાં કીધું તો મેં કેપિટલ ફંડમાં પ્લસ કરવાનું. પણ એમાં ચોખવટ છે જો હવાલામાં કે બધા નહીં જમા કરતા. કેપિટલમાં કેટલા લઈ જાજો? 50%. કેટલા છે આ? 50. એના 50%. 42,500. તો 42,500 આવકના નામે લખીશ અને 42,500 કેપિટલ ફંડમાં પ્લસ કરીશ. તો આ વર્ષનું કેપિટલ ફંડ પહેલા આવું ટાઇટલ લખવાનું. એમાં ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ નો મતલબ ગયા વર્ષની જે હોય આમાં વત્તા કરીશ. શું નામ છે? એન્ટ્રાન્સ ફી. એન્ટ્રાન્સ ફી 50%. ચલો ગણતરી દેખાડવી પડે. 50% કોના? 85,000 ના 50%. બોલો 85 ના 50. 42,500. ઇનર કોલમમાં 42. એક અસર અહીંયા ગઈ અને બીજા 50% અહીંયા જાય. એન્ટ્રાન્સ ફીસ 42,500. સબસ્ક્રિપ્શન નો હવાલો પૂરો થઈ ગયો એટલે આઉટર કોલમમાં સરવાળો 4,10,000. ચલો આ બે હવાલો લખાઈ. આવો હવે પેમેન્ટ સાઇડ. પેમેન્ટ સાઇડમાં પહેલું નામ આપ્યું સેલરી એન્ડ વેજીસ. ચીકવા જો રોકડ જાય તો ઉધાર અને સેલરી આપણો શું કહેવાય? ખર્ચ. ખર્ચ ખાતે ઉધાર. હવાલો હોય એટલે ઇનર કોલમમાં લખવાનું. સેલરી અકાઉન્ટ 1,65,000. આટલું થઈ ગયું. હવે હવાલો નંબર જોઈ લો. શું કહે છે હવાલો? તો હવાલો કહે છે આઉટસ્ટેન્ડિંગ સેલરી એન્ડ વેજીસ. કેટલા છે? 4. કયા વર્ષ? 2022 કરંટ યર. તો આ વર્ષનો ખર્ચ લખવો પડે ને, પણ ચીકવા છે તો આમાં લખવાના બાકી હોય. તો લખો સર સેલરી અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી. તો સામેનું નામ, સેલરીની સામેનું નામ આઉટસ્ટેન્ડિંગ સેલરી કરંટ યર. જેટલા છે 40. બીજો કોઈ હવાલો નથી. આઉટર કોલમમાં સરવાળો 2,05,000.
5. હવાલાની બીજી અસર, આ વર્ષના ચૂકવવાના બાકી ક્યાં લખાય? આ વર્ષની બેલેન્સ. પણ ક્યાં લખાય? લાયબિલિટી સાઈડ. તો આઉટસ્ટેન્ડિંગ સેલરી કેટલા રૂપિયા છે? 40. તો લખ્યા 40. ચલો ત્યાર પછી નવો ઓફિસ એક્સપેન્સ. કોઈ હવાલો છે નહીં, તો સિમ્પલ એક જ હશે, રોકડ જાય તો જમા, ખર્ચ ખાતે ઉધાર. ઓફિસ એક્સપેન્સ કેટલો છે? 35,000. હવાલો હોય તો ઇનર કોલમ. સ્પોટ ઇક્વિપમેન્ટ, આ શું છે? પેલા સ્પોટ ઇક્વિપમેન્ટ એસેટ છે કે એક્સપેન્સ છે? ક્યાંથી ખબર પડે? તો નીચે કીધું છે નથી. આના ઉપર ઘસારો ગણો. ઘસારો ખર્ચ ઉપર ન લાગે, એસેટ ઉપર લાગે. ચલો એસેટ. એસેટ આવે તો ઉધાર, આ વર્ષે ખરીદી. સ્પોટ એન્ડ ઇક્વિપમેન્ટ હવાલો છે એટલે ઇનર કોલમ. 342. અને ઘસારાની અસર આપો જર્નલ મનમાં. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ સ્પોટ ઇક્વિપમેન્ટ. લેઝર પોસ્ટિંગમાં સામેલ નામ ડેપ્રિસિએશન. ગણતરી દેખાડવી પડે. 342 ઉપર 25%, 85,500. આઉટર કોલમમાં સરવાળો 256,500. બીજી અસર ઘસારો આપણું ખર્ચ નુકસાન, તો લખી દેવાનો ઓફિસ એનો ઘસારો સ્પોટ ઇક્વિપમેન્ટ. ડેપ સ્પોટ એન્ડ ઇક્વિપમેન્ટ એવા હોતા 42 કેટલા કીધા? 85,500 લખો રૂપિયા. ચલો ત્યાર પછી ટેલિફોન ચાર્જીસ. કોઈ હવાલો છે નહીં, તો રોકડ જાય તો જમા, ખર્ચ ખાતે ઉધાર. સર તમે બોલો બહુ જાજો, કામ ઓછું કર્યું. મેં શું થયું? જો સર અમને તમારે આવું નહીં કહેવાય, તમારે ઇઝી શીખવાડો. મેં શું શીખવાડું? જો સર એક જમા થાય ને તો એક ઉધાર થાય, એક જમા થાય બીજું શું થાય? ઉધાર. જો આ જમા છે ને તો હું ઉધાર લખ્યા કરું છું. આ ઉધાર બે જગ્યા આવે, અહીંયા આવે કે અહીંયા આવે. બસ મારે આટલું જોવાનું. અહીંયા લખો કે અહીંયા. સર આ ઉધાર છે તો બીજું શું થાય? જમા. જમાના બે ઓપ્શન, કે અહીંયા જમા કરું કે અહીંયા જમા કરું. બસ એટલું બોલો ને સર. એ ગોખ્યું કહેવાય, નો મેળ પડે, મેળ ન પડે કોઈ કાળે. ચલો ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જાય. એક અસર અહીંયા, બીજી અસર અહીંયા. ટેલિફોન એક્સપેન્સ અથવા ચાર્જીસ 28,000. ચલો પછી નામ આપ્યું છે ઇલેક્ટ્રિક ચાર્જીસ. કોઈ હવાલો છે નહીં, કામ પૂરું. ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. ઇલેક્ટ્રિક એક્સપેન્સ અથવા ચાર્જીસ 32,000. ચલો ટ્રાવેલિંગ એન્ડ કન્વેન્સ ચાર્જ. મુસાફરી હેરફેર ખાતું. હવાલો નથી, કામ પૂરું. ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય તો જમા. ટ્રાવેલિંગ એન્ડ કન્વેન્સ ચાર્જ 65,000. અને બેલેન્સ કેરી ડાઉન. ઉતાવળ રાખીને લખી દેવાનું ફટાફટ, કાંઈ બાકી નહીં રાખવાનું. આને કોઈથી બેલેન્સ ન હોય. આ કેસની બેલેન્સ આપી જા. આ વર્ષના અંતની બેલેન્સ ક્યાંય? વર્ષના અંતની બેલેન્સ કરંટ યરની બેલેન્સ. આ કેસ આપણી એસેટ કહેવાય. 1,43,000. લો થઈ ગયું, કામ પૂરું. ગોતી લો પ્રોફિટ લોસ. લો પ્રોફિટ લોસ ગોતી. આ બાદનો સરવાળો વધારે લાગે છે. 5,07,000. તો અહીંયા 5,07,500 લાવવા ઘટશે ક્યાં? 50. અને આ બાજુનો સરવાળો વધારે આવક કહેવાય. પણ આ લોકો આને આવકને હું બોલશે? સરપ્લસ. સરપ્લસ નો બોલો તો બીજું બોલશે ઇન્કમ એક્સેસ. ઓવર ઇન્કમ એક્સેસ વધારે, ઓવર એક્સપેન્ડિચર ખર્ચ કરતા આવક વધારે. એટલું બધું ન લખો, ખાલી સરપ્લસ. ખાતું બંધ કરવાનું જર્નલ. ઇન્કમ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ ફંડ. તો આવ્યું સરપ્લસ 57,000. ક્લિયર? ચલો હું બોલું એટલું સાંભળો. આનો સરવાળો બોલો મને ખાલી.
4,54,500 બોલો એટલું જો એક્સ્ટ્રા 4,54,500 આટલું લેસ કરી દો 40,000 4,14,500 4,14,500 માં તો મળી ગયા બાદ કરો 4,14,500 માં બે બાદ કરો 3 લાખ એનો મતલબ જૂની બેલેન્સ 3,15 હોય જોઈ લો કરો સરવાળો આ બાજુ 3,15 ઘટે છે ને એ માલિકની બેલેન્સ હતી કેપિટલ ફંડ બેલેન્સિંગ ફિગર તો હમણાં મેં ક્યાંક ગુજરાતીમાં લખાવ્યું ક્યારે આ બેલેન્સ શીટ બને ગયા વર્ષની કેપિટલ ઓપનિંગ બેલેન્સ નો આપ્યું હોય તો ગોતીને એ અહીંયા લખવાની હોય આ જે મળે ને આમાં લખવાની થઈ ગયો બે બાદનો સરવાળો મેચ આવો ક્યાંક આગળ આવવાનું છે આ બેલેન્સ શીટ આવો હતો ટોપિક આ શીખા થેન્ક યુ વેરી મચ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પાછું